કેમ છો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ મસ્ત મજાની સ્ટુડન્ટ બ્રો ચેનલમાં સ્વાગત છે. તો ભાઈ તમે હેડિંગ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે વન શોટ વિડીયોની વાત કરી. સર વન શોટ વિડીયોથી ફાયદો શું થાય? ભાઈ બેઝિક વસ્તુ કીધું, વન શોટ વિડીયોથી તમારું જે બોર્ડની જે પ્રિપેરેશન છે એમાં બૂસ્ટ મળશે. તમારું જે કાંઈ પણ જે કહે ને કન્સેપ્ટ ક્લિયર છે બધા કન્સેપ્ટ 0 થી હીરો બની જાઓ. ઓકે, તો આપણે ભાઈ વધારે ટાઈમ નહીં લેવી અને આપણે શરૂઆત કરવી. તો પેલા ભાઈ તમને કહી દઉં ભાઈ આપણી જે ચેનલ છે સ્ટુડન્ટ બ્રો એ એપ્લિકેશન પણ છે. એમાં મોર દેન 5 લાખ 5 લાખ કરતા પણ વધારે સ્ટુડન્ટો અત્યારે એમાં સ્ટડી કરી રહ્યા છે. એમાં મટીરિયલ છે ભાઈ બહુ મસ્ત ખજાનો ભરેલો છે ભાઈ. આ બધી વસ્તુ તમે જાઓ એકવાર વિઝિટ કરો, ડાઉનલોડ કરી નાખો અને બસ પોતાનું જે કહેવાય નોલેજ છે એ આપણે ઇન્ક્રીઝ કર્યા રાખો. તો વધારે ટાઈમ નહીં લઈ શરૂઆત કરીએ આપણે. પેલા ચેપ્ટરનું નામ તમે જોયું સર, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો બધાના મનમાં પેલો એક ખ્યાલ આવે કે આ ચેપ્ટરમાં આપણે શું જોવાના છે. દેખ ભાઈ, પેલા આપણે વિદ્યુત ભારની વાત કરીશું, પછી વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ભાર એટલે શું થાય? રેડી? હવે બેઝિક પેલા તો કહી દઉં કે આ જે ચેપ્ટર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં શું હોય છે કે જે કાંઈ પણ આપણે વિદ્યુત ભારની વાત કરીશું, વિદ્યુત ભાર કેવો હોય છે ભાઈ? સ્થિર છે. રેડી? તો વિદ્યુત ભાર એટલે શું થાય? વિદ્યુત ભાર એટલે શું થાય? દેખ, હવે આ કોઈ પણ બોડી છે, એ બોડી છે એની પાસે વિદ્યુત ભાર છે, એ મારે કઈ રીતના કહી શકું? જો એ બોડી કે એના જે કહેવાય ને આંતરિક ગુણધર્મને કારણે જો એ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય, કાં તો એને અનુભવતું હોય, તો એમ કહીએ કે ભાઈ એ બોડી વિદ્યુત ભારિત છે. એકદમ બેઝિક વસ્તુ કે ભાઈ અહીંયા એ જ લખ્યું છે કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મ, કઈ ગુણધર્મ ભાઈ? એના આંતરિક ગુણધર્મ. આંતરિક એટલે ભાઈ એની અંદર છે, તો જોવાની છે. કેમ? માસ તો માસ છે, માસની અંદર શું છે ખબર છે? કાંઈ નથી ખબર. રાઈટ? એમ એના આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે કોઈ મૂકેલો પદાર્થ, વિદ્યુત ક્ષેત્ર છે, કોઈ પણ આપણે એનું વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આપણે કોઈ પણ આ સમજી લે કે પદાર્થ છે, આ વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર સમજી લે કોઈ પણ આ પદાર્થને આપણે પીને મૂકી દીધું. રેડી? તો એ સમજો કે કોઈ બળ અનુભવે, આ બળ અનુભવે અને તેને શું કહેવાય? એ પદાર્થ પરનો, આ પદાર્થ પરનું શું કહેવાય? વિદ્યુત ભાર કહેવાય છે. રેડી? હવે આની બેઝિક ડેફિનેશન જોઈ. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય ભાઈ? તમને ખબર જ છે, ધ્યાનથી જો. વિદ્યુત ભાર કેટલા પ્રકારના હોય? 2 પ્રકાર, એક ધન અને ઋણ. વિદ્યુત ભારને આપણે એના વડે બતાવશું ભાઈ? ક્યુ વડે બતાવશું. એકદમ ધ્યાનથી જો ભાઈ સાહેબ. એનું એમએલટી ની વાત કરી દેવી તો આપણને ખબર છે ભાઈ આઈ બરાબર શું આવે? ક્યુ બાય ટી આવતું. રાઈટ? તો ક્યુ બરાબર શું આવશે? આઈટી સર. રાઈટ? તો આઈ ની એમએલટી તો આપણને ખબર છે ભાઈ પ્રવાહ, 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 એમ્પિયર. રેડી? એકમ ની વાત કરીશું આપણે, એકમ લખીએ. ટાઈમ ની વાત કરું તો શું આવે ભાઈ? સેકન્ડ. રાઈટ? તો આનું જે એમએલટી બનશે, એમએલટી શું બનશે? એમએલટી યાદ છે ને ભાઈ? આ માસ દેખાય છે, નથી બતાવતું. તો આનું એમએલટી શું બનશે? આપણે એમએલટી માં લખવું હોય તો માસ 0, લંબાઈ 0. રાઈટ? અને ટાઈમ તો 1 છે સેકન્ડ, અને એમ્પિયર નો A1. કેટલા પ્રકારના વિદ્યુત ભાર હોય? 2 પ્રકારના, એક ધન અને બીજું શું હોય ભાઈ? ઋણ. ધન તરીકે આપણે કયા વિદ્યુત ભારને ધ્યાનમાં લઈએ છીએ? પ્રોટોન. ઋણ તરીકે કોને ધ્યાનમાં લઈએ છીએ? ઇલેક્ટ્રોન. અને જે કાંઈ પણ વિદ્યુત ભાર હોય તો આપણે નાની વેલ્યુ સમજો કે પ્રોટોન ની વાત કરું. હાલો, પ્રોટોન ને આપણે P વડે લખશું. રેડી? તો ભાઈ P વડે લખશું તો એની વેલ્યુ કેટલી આપણે લેવામાં આવશે? +1.6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. આ વિદ્યુત ભાર નો કુલમ શું છે ભાઈ? એકમ છે. વિદ્યુત ભાર કેવી રાશિ છે ભાઈ? એકદમ બેઝિક વસ્તુ કહી દઉં છું. વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ. રેડી? તમે વેક્ટરમાં જોયું છે 11મા ધોરણમાં 2 પ્રકારની રાશિ આવે, તો અદિશ અને બીજી શું આવે? સદિશ. એમાંથી વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ. રેડી? એનો જો એકદમ બેઝિકમાં કહી દઉં. એકમ શું છે ભાઈ? કુલમ છે. એમએલટી આ છે, યાદ રાખી, કદાચ પૂછાય કે એમસીક્યુ માં. અદિશ રાશિ છે. એકદમ બેઝિક વસ્તુ છે. આગળ વધુ ભાઈ, બોલતો રહેજે. ઓકે, સ્લાઇડ. ઓકે, વિદ્યુત ભારના વિશિષ્ટ ગુણધર્મો. એના ગુણધર્મો કેવા હોય? પહેલી જ આપણે વાત કરી કે વિદ્યુત ભારનો સરવાળો થાય. પેલા તો વિદ્યુત ભાર પોતે અદિશ રાશિ હોય, તેનો સરવાળો કઈ રીતના થાય? જે રીતના આપણે નોર્મલ સરવાળો કરી એ રીતના એનો સરવાળો થાય. કઈ રીતના સર? સમજાવો. જો આ રીતના. સપોઝ આપણી પાસે 1 કુલમ વિદ્યુત ભાર પ્લસ મારે 2 કુલમ વિદ્યુત ભાર, એટલે બોલ ભાઈ અહીંયા સમજો -4 કુલમ. તો ટોટલ સરવાળો કરતા આવડે છે 1 ને 2 3, 3 માં 4 જાય તો -1 કુલમ. જે રીતના નોર્મલ સરવાળો આવી રીતના સરવાળો કરવો. કહેવાનો મતલબ દિશાને ધ્યાનમાં લેવી નહીં, ખાલી નોર્મલ જે રીતના એનું મૂલ્ય આવે, જે રીતના સરવાળો કરી સરવાળો કરી નાખ એટલે આન્સર મળી જાય. બીજું, વિદ્યુત ભારનું શું થઈએ કે ભાઈ સંરક્ષણ થવું. હવે પેલા તો સંરક્ષણ થવું એટલે શું થાય?
કે ભાઈ વિદ્યુતની દ્રષ્ટિએ કહેવાય ને કોઈ અલગ કરેલું તંત્ર, ભાઈ આ શું છે અલગ કરેલું તંત્ર કહેવાય ને. અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનું શું થાય? સંરક્ષણ થાય. હવે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનો જે સરવાળો છે એ કેવો રહે? અચલ રહે. એટલે સમજો કે હું તમને આ વસ્તુ સમજાવું કે આ કોઈ અલગ કરેલું તંત્ર છે, એકદમ બેઝિક. એની ઉપર સમજો તમે ત્રણ માણસ લઈ લીધા, આપણે એકદમ સાદી ભાષામાં સમજીએ કે કોઈ 3 પર્સન છે. હવે એની પાસે સમજો કે 1% પાસે 1 કુલમ વિદ્યુતભાર, 1% પાસે 4 કુલમ વિદ્યુતભાર અને 1% હતો એની પાસે વિદ્યુતભાર હતો માઇનસ કુલમ. તો એક કે મારી પાસે 1 છે, બીજો કે મારી પાસે 4 છે અને ત્રીજો કે મારી પાસે માઇનસ કુલમ છે. અને આ એક અલગ કરેલા અલગ દુનિયામાં છે, અલગ કરેલું તંત્ર છે કે જેવા ને ત્યાં કોઈ પણ શૂન્ય અવકાશ અલગ કરેલો હાવ તંત્ર જ અલગ છે, બીજી દુનિયાના જ માણસો છે. ત્રણેય બાંધ્યા તો એકબીજા ઉપરથી છે ને એક વિદ્યુતભાર લેવા માંડ્યા, આવડા કે હું લઈ લો, આવડા કે હું લઈ લો. તો ત્રણેય બાંધ્યા આ અલગ કરેલા તંત્રમાં જ્યારે આ ત્રણેય બાંધ્યા તો પછી બધા પાસે વિદ્યુતભાર અલગ અલગ આવી ગયો. એક કુલમ હતો એની પાસે સમજો કે 4 કુલમ આવી ગયો, આની પાસે 2 કુલમ આવી ગયો, આની પાસે કેટલો કુલમ છે નથી ખબર, આવડો કે મારી પાસે કેટલો છે નથી ખબર. પણ વિદ્યુતભારનું શું થાય ભાઈ? સંરક્ષણ થાય. સંરક્ષણનો મતલબ જેટલો પહેલા વિદ્યુતભાર હોય એટલો જ હું રહેવાનો પછી. તો પહેલા કેટલો હતો? આ ટોટલ આખા તંત્રનો વિદ્યુતભાર સિસ્ટમનો, ભાઈ સિસ્ટમનો વિદ્યુતભાર કેટલો હતો? 1 ને 4 5, 5 માંથી 1 જાય તો 4. આખા તંત્રનો પહેલા હતો 4 કુલમ. તો સંરક્ષણ થવું એટલે શરૂઆતમાં જે વિદ્યુતભાર હોય એ જ અંતિમ રહેવો જોઈએ. ભલે પછી અંદર ગમે એ પ્રોસેસ થાય, બહારથી ગમે એ પ્રોસેસ થાય, પણ શરૂઆતમાં જે હોય એ અંતિમ રહેવો જોઈએ. એને શું કહેવાય? સંરક્ષણ થઈ ગયું. તો અહીંયા જો સંરક્ષણ થયું તો મારે જોવું છે શરૂઆતમાં એટલું હતું, પછી ગમે આ કઈક પ્રોસેસ કરી તેને લડ્યા, એ કે મને એક મને બે તેને લડ્યા, પછી આપણે જોવા જઈએ કે આખા સિસ્ટમનો 4 રહેવો જોઈએ. ઓકે જોઈ? ઓકે હાલો આનો સરવાળો કરો, આનો સરવાળો કરો કેટલો થાય? આ 4 + 2, આનું નથી ખબર એટલે આપણે સી લખી દઈએ તો કેટલો આવે ભાઈ? 6 + c. રેડી? ત્રણે એક લડ્યા કે ભાઈ મારી પાસે ઓછો, મારી પાસે વધારે, તો એની પાસે 6 + c છે. હવે સંરક્ષણ થયું એટલે શરૂઆતમાં કેટલા હતા? 4 કુલમ. પછી કેટલા થઈ ગયા? 6 + c. તો આપણને આ c ની વેલ્યુ કેટલી મળે જોઈ લેવી. તો c બરાબર શું આવે કે આપણને ખબર આ 6 કુલમ છે ને, તો 4 માંથી 6 જાય તો મોટા આ 6 અહીંયા આવશે એટલે પોતે માઇનસ થાય, એટલે મોટા પદની નિશાની એટલે -2 કુલમ. આની પાસે પાછો શું આવ્યો? પેલા ઓલરેડી ભાઈ તું લડવાની જરૂર નથી તારે. આ સી પાસે શું આવ્યું? -2. ઓલરેડી એક તો માઇનસમાં ચાલતો હતો, પાછો બીજા માઇનસ આવી ગયો એટલે આ સી પાસે શું આવી ગયું? -2 કુલમ. હવે જો આખા સિસ્ટમનો આપણે સરવાળો કરવો, આની પાસે -2, આની પાસે +2 એટલે પાછું કેન્સલ આઉટ એટલે 0. તો પાછું વધ્યું કેટલું? 4. શરૂઆતમાં કેટલો હતો? 4. પછી કેટલો થઈ ગયો? 4. અને તો સંરક્ષણ. વિદ્યુતભારનું કહેવાય સંરક્ષણ. અલગ કરેલું તંત્ર હતું. ગમે એ પ્રોસેસ કરો વિદ્યુતભાર ચેન્જ નથી થવાનો. શરૂઆતમાં જેટલો હોય એટલો જ શું રહેવાનો? અંતિમ. પછી ભાઈ બહુ મસ્ત વસ્તુ આવી ગઈ ભાઈ કે વિદ્યુતભારને તમે નાશ ન કરી શકો, ઉત્પન્ન ન કરી શકો, પણ એક બોડીમાંથી બીજી બોડીમાં કરી શકો, ટ્રાન્સફર. ભાઈ આ બધી વસ્તુ પછી આવી. પહેલા તમે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું હતું ભાઈ કે આત્મા અમર છે, આત્માને તમે નાશ ન કરી શકો, ઉત્પન્ન ન કરી શકો, પણ એક બોડીમાંથી બીજી બોડીમાં શું કરી શકો? ટ્રાન્સફર. તો વિદ્યુતભાર એમ જ છે. જો વિદ્યુતભાર કે ભાઈ ઉત્પન્ન કરી શકાય, નાશ ન કરી શકાય, પણ એક બોડીમાંથી બીજી બોડી શું કરી શકો? ટ્રાન્સફર. પેલા ભાઈ ભગવાન આવ્યા હતા, પછી આ બધી વસ્તુ છે વિદ્યુતભાર. ઓકે, તો આ એક પહેલું હતું ભાઈ વિશિષ્ટ ગુણધર્મમાં, પહેલો બીજો જોયું. હવે ત્રીજા ગુણધર્મની વાત કરી કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું થાય? ક્વોન્ટમીકરણ એટલે શું થાય ભાઈ કે ફિક્સ ક્વોન્ટિટીમાં હોવું જોઈએ. કોઈ પણ વિદ્યુતભાર આપણને મળશે ને ભાઈ એ ફિક્સ ક્વોન્ટિટીમાં મળશે. ભાઈ સર આ સમજાવો. ભાઈ હું તમને એક લાઈન વાંચીને સમજાવી, તું ધ્યાનથી જો. આ એક લાઈન જો ભાઈ, ધ્યાનથી જો. આમાં શું કીધું? જો કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય. સપોઝ હું એમ માની લઉં કે એક મૂળભૂત વિદ્યુતભારના, સમજો કે કોઈ વિદ્યુતભાર છે Q. ઓકે, એ જેનું મૂલ્ય જોવો, આ Q નું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના આપણે મૂળભૂત તરીકે કોને લેવી છે ભાઈ? કોઈ ઇલેક્ટ્રોન પ્રોટોનને લેવી છે તો ઇલેક્ટ્રોનનો આપણે ઇલેક્ટ્રોન લઈ લેવી. મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આના કયા ગુણાંકમાં છે? પૂર્ણાંક ગુણાંકમાં હશે. આ હકીકતનું કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એકદમ બેઝિક વસ્તુ, જ્યાં આપણને ખબર છે કે આ n ની વેલ્યુ શું હોય છે કે ભાઈ કાં તો પ્લસ કાં તો માઇનસ.
એટલે ક્વોન્ટમીકરણ એટલે કાંઈ નહીં, ફિક્સ ક્વોન્ટિટીમાં મળશે વિદ્યુતભાર. અને n કેવો છે? પૂર્ણાંકમાં છે. પૂર્ણાંકમાં હોય એનો મતલબ n ની વેલ્યુ ભાઈ જો n ની વેલ્યુ શું હોય છે કે ભાઈ 1 2 3 4 એમ હશે. મતલબ તને વિદ્યુતભાર છે ને 1 e મળશે, 2 e મળશે, 3 e મળશે, 4 e મળશે. અડધો વિદ્યુતભાર નહીં મળે તો મને હાફ વિદ્યુતભાર નહીં મળે. માર્કેટમાં જે કઈ પણ વિદ્યુતભાર મળશે ને ફિક્સ ક્વોન્ટિટીમાં મળશે. સમજણ પડી રહી છે? રેડી? હવે ઘણાને એમ થાય સર તો e ની વેલ્યુ કેટલી લેવામાં આવે છે? ભાઈ તમને ખબર જ છે, બોલ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ. હવે આનો મતલબ ભાઈ એવું નથી થતું કે ભાઈ આ 1.6 આ તો અપૂર્ણાંકમાં છે અને આપણે એને ગુણીએ. મતલબ સમજો કે તમને હજી ડાઉટ હોય તો હજી ક્લિયર કરાવજો. સમજો કે આપણને ખબર છે 16 છે, 16 નો ઘડિયો તમને આવડે છે? 16 એકા 100. સમજો કે આમ હોય, આને શું કહેવાય? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ. રાઈટ? ઓકે. હવે સેકન્ડ લવ 3.2 into 3.2 into 10 raised to minus 19 coulomb into third ले लें तो भाई 4.2 into 10 raised to minus 19 coulomb. ओके. 6 ले ले 2.2 into 10 raised to minus 19 coulomb. તો તમને એમ લાગે સર આમાંથી નીચેનામાંથી કયો સાચો હોય છે વિદ્યુતભાર મળવાની સંભાવના? જો ભાઈ આ મળીએ કે હા મળીએ કે જો n બરાબર 1 મૂક, અહીંયા n બરાબર ધ્યાનથી જો n બરાબર 1 મૂક એટલે e ની વેલ્યુ શું છે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. તો આ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 આ મળીએ કે n બરાબર 2 મૂક હાલ તો 16 ગુણ્યા 2 એટલે 32 એટલે 3.2 into 10 to minus 90 કુલમ. આ મળીએ કે ભાઈ n ની મૂલ્ય 3. 16 તેરી શું થાય ભાઈ? 16 તેરી શું થાય? 48 થાય. ઓ ભાઈ સાહેબ આ 48 તો છે દેખાણું ભાઈ. આ શું છે? 48. તો 16 ની વેલ્યુ 3, 16 તેરી શું થાય? 48 થાય. તો ભાઈ હા n ની વેલ્યુ 3 તો શું આવે? 4.8 ગુણ્યા 10 ની માઇનસ 19 કુલમ. પણ 2.22 તો આવી જ ન શકે. આનો મતલબ 2.22 ક્યારે આવ્યું છે? કે જ્યારે તમે n ની વેલ્યુ શું લીધી છે? અપૂર્ણાંકમાં 16 ની. એટલે કોઈ પણ મલ્ટીપ્લિકેશન કરો એ શું કરો ભાઈ? 1 2 3 તો જ મળશે. ઇન શોર્ટમાં વિદ્યુતભાર જે કાંઈ પણ મળશે એ આ રીતના n ની વેલ્યુ 1 2 3 લેવાની, પૂર્ણાંક લેવાની અને એની યાર મલ્ટીપ્લિકેશન આ રીતના મળે. કે એવું જરૂર નથી કે 1 e 2 e 3 જ મળે. e ની વેલ્યુ પુટ કરશો તમને આવો આન્સર આવશે. પડી ખબર? ઓકે. બસ એ જ વસ્તુ કીધી. વિદ્યુતભાર q હોય તો q બરાબર એની q ની વેલ્યુ શું હોય છે કે ભાઈ? ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. ઓકે. આગળ વધવી. વિદ્યુતભારિત કરવાની રીત કેટલી હોય છે? એક પહેલી રીત શું છે ભાઈ? વિદ્યુતભારિત કરવાની રીત ઘર્ષણની રીત. આપણે ભાઈ નાનપણથી વિદ્યુતભારને આપણે ઉત્પન્ન કરતા હતા પણ આપણને કોઈ જોયો નતો. આપણે નાના હતા જ્યારે બર્થડે માં જતા તો ન દીધા ઓલા કે બુબ્બાર આવે, ફુગા હોય, આપણે દિવાલ ઉપર ચિપકાઈ દેતા. તો એ શું કર્યું? આપણે વિદ્યુતભારિત કર્યું. વિદ્યુતભારિત કરવાની રીત શું છે? ઘર્ષણની રીત. ઘર્ષણની રીત એટલે શું થાય કે કોઈ પણ બે અવાહક પદાર્થોને શું હોય ઘસીને આપણે એમાં શું કરીએ કે વિદ્યુતભારની આપલે કરીએ છીએ. સમજાણું? તો કઈ સમજો કે પેલા બે એક કાચનો સળિયો લીધો અને રેશમનું કાપડ લીધું, બે નામ ઘસ્યા, બે ને ઘર્ષણ ઉત્પન્ન કર્યું. અને આ ઘર્ષણ તો તમને ખબર છે ને પેલા નહીં આમ ઘસતા આપણે આમાં વિદ્યુતભારિત તરીકે કેમ ઠંડીની સિઝન હોય આમ ઘસી આપણે ગરમી જેવું લાગે એ શું કરી શકે? વિદ્યુતભારિત કર્યું છે. તો એક કાચના સળિયાને રેશમના કાપડને ઘસવામાં આવ્યું તો એક વિદ્યુતભાર શું પડ્યો? મતલબ કાચનો સળિયો શું બન્યો? ધન. રેશમનું કાપડ શું બન્યું? ઋણ. આ બધી વસ્તુ તમને ખબર છે પણ મારે તમને જે કહેવાનું છે એ કહેવાનું છે કે કાચનો સળિયો ધન બન્યો એનો મતલબ શું થાય? કાચનો સળિયો શું બન્યો ભાઈ? ધન બન્યો. એનો મતલબ કે જ્યારે આ બે કાચના સળિયાને રેશમના કપડાને જ્યારે ઘસવામાં આવ્યા ત્યારે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. ઇલેક્ટ્રોન શું કર્યા છે ભાઈ? ગુમાવ્યા. એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ને એ પોતે કેવો બને? ધન. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ભાઈ મેળવે એ પોતે કેવો બને? ઋણ. પડી ખબર? એટલે તમારે એ જોવાનું જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન બને, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ કેવો બને? ઋણ. સેમ તમે કોરાવાળ અને કાચકાનો બે નામ જો કોરાવાળ કાચકા પણ ચીકતી જાય તો કોરોવાળ હોય ને એ શું બને? ધન. કાચકો શું બને? ઋણ. હવે ઘણાના મનમાં એ વખતે સવાલ આવે છે કે ભાઈ આ રેશમનું કાપડ ધન કેમ ન બન્યું અને કાચનો સળિયો ઋણ કેમ ન બન્યો? ભાઈ ડિપેન્ડ કરે એના વર્ક ફંક્શન, કાર્ય વિધેય ઉપર ડિપેન્ડ કરે. જેનું કાર્ય વિધેય ઓછું હોય ને એ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બને ભાઈ? બોલ એ ધન બને. અને જે ઇલેક્ટ્રોન મેળવે એવું બને ઋણ બને. એ કાર્ય વિધેય ઉપર ડિપેન્ડ કરે ભાઈ. એમાં આપણી ઉપર ડિપેન્ડ નથી કરતો ભાઈ આને ધન બનાવી દો, આને ઋણ બનાવી દો. આપણે કરી શકવાના નથી. જેનું કાર્ય વિધેય ઓછું ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોતે ધન બનશે.
જેનું કાર્યવિધિ વધારે છે એ તો પોતે શું કરશે, ઇલેક્ટ્રોન મેળવશે, એટલે પોતે શું બનશે, ઋણ. તો આ એની જોડ આપી છે, ઊનનું કાપડ છે, એ ધન બને. રબરના આ કહેવાય ને બૂટ, પ્લાસ્ટિકના પદાર્થ હોય એ કેવું બને, ઋણ બને. રેડી. જ્યારે આ બેને ઘસવામાં આવે, એકદમ બેઝિક વસ્તુ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરી જે તમારે એમસીક્યુમાં બહુ કામ આવી જાય કે તો ધ્યાનથી જો કે ભાઈ એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુતભાર કેવી રાશિ છે, સાદી. ખબર છે મૂળભૂત રાશિ નથી. તો દળ કેવું છે ભાઈ, મૂળભૂત. વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થાય, દળનું થતું નથી. મેં કીધું શરૂઆતમાં જે હોય એ જ અંતિમ રહેવાનો છે. ખબર પડી ભાઈ. વિદ્યુતભાર દળ રહિત હોતા નથી, પરંતુ દળ શું હોય, વિદ્યુતભાર રહિત હોઈ શકે. વિદ્યુતભાર પાસે હંમેશા દળ હોવું જોઈએ. પણ કોઈ પણ સમજો કે આ બોડી ન્યુટ્રલ છે, ચાર્જ જ નથી, પણ એની પાસે માસ તો છે ને. કહેવાનો મતલબ કોઈ પણ બોડી હોય એ વિદ્યુત ભારિત ના પણ હોય. સમજો કે વિદ્યુત ભાર છે એ દળ વગર નહીં રહી શકે, દળ છે એ વિદ્યુત ભાર વગર રહે. ખબર પડી ભાઈ સાહેબ. આ વિદ્યુત ભાર કેવા હોય, ધન અને ઋણ. દળ કેવું હોય, ખાલી ધન. આપણું દળ કોઈ ઋણમાં હોવાનું જ નથી. બેઝિક વસ્તુ. પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે ગતિ પ્રચંડ વ્યક્તિ સમજો કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ને ભાઈ, તેનું દળ બદલાય કે. પણ વિદ્યુત ભાર કેવો રહે ભાઈ, અચળ. એનો મતલબ વિદ્યુત ભાર છે એ ઝડપ ઉપર આધાર રાખતું નથી. ઓકે. અને આપણે કોઈ પણ વિદ્યુત ભાર માપવા માટે આપણે ગોલ્ડ લીફ, ઇલેક્ટ્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોમીટર, વોલ્ટમીટરનો ઉપયોગ કરવી છે. કોઈ વિદ્યુત ભાર માપવો હોય કોઈ પણ પદાર્થ ઉપર તો આપણે આ બધા સાધનનો ઉપયોગ કરવી એમસીક્યુમાં કામનું છે. ધ્યાનથી જોઈ લેવું ભાઈ સાહેબ. આગળ વધારે રાખવી. કુલમના નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો. જુલાઈ 2022 પૂછાયેલો છે ભાઈ સાહેબ. તો ધ્યાનથી જોવું, ધ્યાનથી. પેલું કુલમનો નિયમ. રેડી. તો કુલમ નામના સાયન્ટિસ્ટે શું કીધું ભાઈ, કેમ કીધું ભાઈ, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. હવે આપણે જો ધ્યાનથી કોઈ પણ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર લઈ હાલો. એક લઈ લેવી Q1, બીજો લઈ લેવી આપણે અહીંયા Q2. ઓકે. વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય. વચ્ચે મૂલ્યની વાત કરવાનું છે, એટલે આપણે કાં તો બે ધન છે કાં તો બે ઋણ છે, પણ આપણે શું જોવું, મૂલ્ય. વચ્ચે પ્રવર્તતા બળના મૂલ્ય. સમજો કે બે ધન, ચાલો તો બે વચ્ચે કયું બળ લાગશે, અપાકર્ષણ કે આકર્ષણ. ભાઈ તો ખબર છે, બે ધન હોય તો અપાકર્ષણ, બે ઋણ હોય તો અપાકર્ષણ, પણ એક ધન એક ઋણ તો આકર્ષણ પ્રકારનો. રાઈટ. તો અત્યારે સમજો કે આ બે વિદ્યુત ભારો છે, બે વચ્ચે કઈક બળ લાગે છે, બે વચ્ચેનું અંતર આપણે R લઈ લેવું ભાઈ સાહેબ. તો કેવા એમ માંગે છે કે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, સપોઝ બે વચ્ચે F બળ લાગે છે, લાગતું બળ બંનેના વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે હું બોલ્યો એ લખેલું છે ભાઈ સાહેબ. બે વિદ્યુત ભારો છે, બે વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે આપણે આને બેને ભેગા કરીને લખવા જાવું તો આમ લખાય ભાઈ, કોઈ દિક્કત વાળી વાત નહીં. Q1 Q2 ડિવાઈડ બાય R². અરે હાયાના બોલ. સમપ્રમાણતા. આપણે આ સમપ્રમાણતા કાઢવી તો કોઈ અચળાંક મૂકવો પડે. તો અચળાંક તરીકે આપણે K લઈ લેવી, K Q1 Q2 ડિવાઈડ બાય R². કોઈ દિક્કત વાળી વાત નહીં ભાઈ સાહેબ. કેને શું કહેવાય ભાઈ, કુલમ અચળાંક કહેવાય. હાયાના યાદ રાખતો જા. કેની વેલ્યુ કેટલી આવે ભાઈ, 9 ગુણ્યા 10⁹. કેટલી આવે, 9 ગુણ્યા 10⁹. બોલ ને. કે ને આપણે એકમના સ્વરૂપમાં લખવું જો અહીંયા R² અહીંયા જાય, F તો એટલે શું થાય ભાઈ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. અરે હાયાના ડિવાઈડ બાય Q1 Q2 એટલે કુલમ સ્ક્વેર. કોઈ દિક્કત વાળી વાત નહીં, એકદમ બેઝિક વસ્તુ છે. રેડી. કેનો કદાચ તમને MLT પૂછીએ કે MLT માં બહુ દિક્કત વાળી વાત નહીં. ન્યૂટન નું MLT આપણને ખબર છે શું આવે ભાઈ, એનું આવશે ભાઈ M1 L1 T-2 ન્યૂટન બાબાનું મીટર સ્ક્વેર લંબાઈનું શું આવે L2 કુલમ સ્ક્વેર નું શું આવશે, કુલમ આપણે હમણાં જ Q બરાબર IT ઉપરથી જોઈ લો, એટલે સ્ક્વેર છે એટલે L² T². તો અહીંથી આપણે જ્યારે એને બનાવો તો શું બને ભાઈ, જો એકદમ બેઝિક ધ્યાનથી જો તો ભાઈ, આ M1 આવશે, રાઈટ, આ શું આવે M1 આવશે, પછી આ L2 છે, આ L1 છે એટલે શું થાય L3 બની જાય, T-2 T2 ઉપર વહી જાય, એક તો -2 હતો પાછો બીજો -2 એટલે T-4 બની જાય. અરે હા યાર, A2 હતો એ પાછું ઉપર જાય એટલે શું આવે A-2 બનશે. બોલ ને ભાઈ, પડે છે
અને હાઈયાના કેની વેલ્યુ કેટલી આવે? કેની વેલ્યુ સર જો અહીંથી શરૂઆત કરી હતી આના ઉપરથી અહીંયા જા કેની વેલ્યુની વાત કરી. કે બરાબર શું આવે? 1/4πε0. જે આ વેલ્યુ આવી ને આમાં આપણે વેલ્યુ બધી પુટ કરશું તો આ 9 અને 10 ની 9 મળી જશે. એપ્સિલોન સર આ 9 આવ્યું ભાઈ, આ 9 કાઈ નથી આવ્યું. આ એપ્સિલોન ને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી. શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી, રાઈટ? આનું કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. એકદમ આસાન, એકદમ બેઝિક. કે કહેવાનો મતલબ કે જ્યારે બંને વિદ્યુતભાર હવામાં છે, શૂન્ય અવકાશમાં છે, ત્યારે આટલું બળ લાગશે. કેની વેલ્યુ આ રહે એપ્સિલોન નોટ, એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય. રેડી? ઘણી વાર એપ્સિલોન નોટ ને એકવાર છે ને ભાઈ JEE માં એકવાર એપ્સિલોન નોટ નો MLT વખતે પૂછાઈ ગયો તો આપણે એનું MLT વખતે કાઢી દેવી એકદમ આરામથી. એપ્સિલોન નોટ નો MLT કાઢવા જાવ તો આપણને દેખાય એપ્સિલોન નોટ બરાબર 1/4π કે આવશે. આ તો બધું અચળ છે તો કે નું MLT ઓલરેડી આપણે કાઢ્યું છે તો કઈ મગજ મારી જ નહીં ભાઈ. કે નું MLT મૂકી દે ને અહીંયા કે ભાઈ 1/4π. કે નું MLT શું હતું? m1 l3. બીજું બોલ ભાઈ, ધ્યાન દે. ઓય t-4 a-2. હવે શું થાય ભાઈ? આ ઉપર જાય એટલે આ તો અચળ છે એટલે આ MLT શું બનશે ભાઈ? m-1 l-3 t4 a2. રેડી? ખબર? આ કોનું MLT? આ -4 ઉપર જાય એટલે પ્લસ. આ કોનું MLT આવ્યું? એપ્સિલોન નોટ. એકદમ બેઝિક વસ્તુ છે. હવે જ્યારે આ બંને વિદ્યુતભાર એમાં હતા, હવામાં હતા, ત્યારે એટલું બળ લાગતું હતું કે Q1 Q2 પણ હશે. હવે જ્યારે એને કોઈ માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે શું થાય સર? જ્યારે સમજો કે એને કોઈ માધ્યમમાં મૂકી દીધું, માધ્યમમાં મૂકવામાં આવે એટલે ખાલી ચેન્જ શું આવે કે સમજો કોઈ માધ્યમ છે, આ રીતના કોઈ માધ્યમ લઈ લીધું. હાલો રેડી? એની અંદર આ Q1 ચાર્જ અને બીજું આ Q2 ચાર્જ ને મૂકી દીધું અને બે વચ્ચેનું અંતર પાછું R જ હતું તો R જ રાખ્યું. રેડી? તો એને માધ્યમમાં મૂકવામાં આવે તો ખાલી ચેન્જ શું આવે? F બરાબર K Q1 Q2 ડિવાઈડ બાય R2 સૂત્ર હતું ભાઈ. ધ્યાનથી જો આ જ હતું ને. હવે K ની વેલ્યુમાં ખાલી શું આવશે? K બરાબર શું આવતું? માધ્યમની પરમિટિવિટી. K ની વેલ્યુ આપણે પુટ કરી લે 1/4π. એપ્સિલોન નોટ ની જગ્યાએ માધ્યમની પરમિટિવિટી આવી જાય ખાલી. અને અહીંયા શું આવે ભાઈ? Q1 Q2 ડિવાઈડ બાય શું આવે? R2. એક તો આ બની ગયો, આ FM આવી ગયું ભાઈ. રેડી? હવે આપણને F નું વેલ્યુ ખબર હતી તો આપણે સમજો કે F ડિવાઈડ બાય આપણે FM કર્યું. હાલો ભાઈ બેઝિક વસ્તુ છે, ધ્યાનથી જો. F બરાબર શું હતું? 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 ડિવાઈડ બાય R2. ઓકે, માધ્યમ માટે સૂત્ર શું હતું? આ છે ભાઈ, ધ્યાનથી જોની. 1/4π એપ્સિલોન નોટ માધ્યમની પરમિટિવિટી Q1 Q2 upon R2. આ કટ 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 બધું કટ થઈ ગયું ભાઈ સાહેબ. તો આપણને શું વધશે ભાઈ? અહીંયા જો ભાઈ F ડિવાઈડ બાય શું આવ્યું? આ FM આવ્યું. તો આપણને શું મળ્યું ભાઈ? આપણે જ્યારે જોવા જાવ તો વચ્ચે હું છેદનો છેદ અંશમાં જાય શું આવશે ભાઈ? E બાય એપ્સિલોન નોટ. આને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. એને શું કહેવાય ભાઈ? K કહેવામાં આવે. તો આપણને ખબર પડી ભાઈ FM જો ઉપર જાય K નીચે આવે તો મતલબ કે જે FM માધ્યમમાં લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળના K માં ભાગનું થઈ ગયું ભાઈ. એકદમ બેઝિક વસ્તુ. મતલબ કહેવામાં એકદમ એમ આવે કે જો K ની વેલ્યુ 2 આપી કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી તને 2 આપી હોય તો તને માધ્યમમાં આવે કેટલું બળ લાગશે ભાઈ? કે ભાઈ શૂન્ય અવકાશના બીજા ભાગનું થઈ જાય. એકદમ બેઝિક વસ્તુ. આવા MCQ પૂછાય તો આવડી જાય કે ન આવડે? અરે હાયા ના બોલ. ચાલ ભાઈ આગળ વધીએ. બીજું શું છે ભાઈ? કુલમના નિયમની મર્યાદા. ભાઈ મર્યાદા શું છે ભાઈ? મર્યાદા તો બધા એમાં હોય જ. આમાં હોય તે મર્યાદા વિદ્યુતભાર બિંદુવત હોવો જોઈએ. હા સર, સ્થિર હોવો જોઈએ. પહેલા જ મેં કીધું કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? સ્થિર, ગતિ કરતો હોવો જોઈએ નહીં. જે વિદ્યુતભાર વચ્ચેનું જે અંતર છે એનાથી શું હોવું જોઈએ ભાઈ? એટલું તો હોવું જોઈએ 10⁻15 કરતા વધુ હોવું જોઈએ. સમજાણું ભાઈ? અને વધુ વધુ કયા અંતર સુધી લાગી શકશે? 10⁻18 મીટર સુધી આ બળ લાગે છે, એનાથી વધારે લાગવાનું નથી. એની થોડીક મર્યાદા હતી. આપણા બેઝિક નોલેજ માટે આપણે ખબર હોય તો મજા આવી જાય. ઓકે, ચાલ ભાઈ આગળ વધ. તો હવે આપણે જોઈશું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. સર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં કઈ રીતના બતાવો.
કુલમના નિયમને સદિશ સ્વરૂપે કઈ રીતના લખવું? દેખો કુલમના નિયમમાં આપણે કુલમ બળ વિશે ખબર છે, તો એકદમ બેઝિક છે. સપોઝ આપણે લેવી કાલો Q1 ચાર્જ અને Q2 ચાર્જ. રેડી? આપણે Q2 ઉપર Q1 વડે બળ લાગે છે એવું માની, તો જેની પર બળ લાગતું હોય ત્યાં શીર્ષ આવશે, જેના વડે લાગે ત્યાં પૂછ આવશે. આ તો ખબર ને ભાઈ, આને પૂછ કહેવાય, આને શીર્ષ કહેવાય. હા યા ના બોલ ભાઈ તું. હવે મારે બળ લખવું છે Q2 પર Q1 વડે, તો પેલા તો આને નોર્મલ કહું છું ભાઈ કે હાલો F બરાબર શું આવશે? સદિશ સ્વરૂપ છે એટલે ઉપર તીર મારી દીધું ભાઈ. F બરાબર કે Q1 Q2 રાઈટ ડિવાઈડ બાય બે વચ્ચેનું અંતર આપણે r લઈ લઈએ ભાઈ. સદિશ સ્વરૂપ છે એટલે આપણે તીર માર દે. રેડી? r અંતર છે, અત્યારે કઈ જરૂર નથી તો આપણે તીર લઈ લીધું. હાલો r² ઇન્ટુ હવે આપણને ખબર છે કે ભાઈ મારે સદિશ સ્વરૂપ માટે દિશા જોઈએ. દિશા માટે એક જ વસ્તુ બ્રહ્માસ્ત્ર છે ભાઈ, એકમ સદિશ. તો ભાઈ આનું એકમ સદિશ દિશા બતાવવા માટે શું છે? સ્થાન સદિશ માટે એકમ સદિશ શું આવે ભાઈ? r કેપ. રાઈટ? તો હું આવે ભાઈ કે Q1 Q2 ડિવાઈડ બાય r² તો હતું ભાઈ. હજી એકવાર ભાઈ r કેપ એટલે શું છે? એકમ સદિશ ગમે ત્યાં દેખાય એટલે દિશા જ બતાવે, બીજું કાંઈ ન બતાવે. રેડી? તો હવે આનું ભાઈ તમને એકદમ ખોપ છે, આમાં એકદમ બેઝિક કહી દો. જ્યારે ઉપર કેપ હોય ત્યારે ઉપર શું આવે ભાઈ? વેક્ટર ડિવાઈડ બાય એનું મૂલ્ય. આ યાદ રાખો ભાઈ, ફોર્મ્યુલા છે 11th માં આવી ગયું છે. રેડી? તો અહીંયા r કેપ છે, તો અહીંયા હું લખી ભાઈ ઉપર વેક્ટર લખી ડિવાઈડ બાય એનું મૂલ્ય લખી, 2 અને 3 થઈ જાય. તો આપણે F બરાબર ભાઈ શું આવ્યું ભાઈ કે Q1 Q2 r કેપ ડિવાઈડ બાય શું આવશે? r ક્યુબ. તો આને શું કહેવાય ભાઈ? આને શું કહેવાય? એકદમ બેઝિક છે ભાઈ, ધ્યાનથી જો. તો આને શું કહેવાય ભાઈ? r આને શું કહેવાય ભાઈ? કે ભાઈ કુલમના નિયમને સદિશ સ્વરૂપે લખ્યું. એકદમ બેઝિક વસ્તુ છે. રેડી? હવે ઘણી વાર એવું થતું હોય કે ભાઈ આપણે જે બુકમાં આપ્યું છે એને આપણે થોડુંક ધ્યાનથી જોઈએ. આ તો બેઝિક વસ્તુ હતું, તમને થોડું મગજમાં બેસી જાય. હવે સપોઝ એવું હોય કે ભાઈ આપણે જો અહીંથી ધ્યાનથી તને કરી દેખાડો, ધ્યાનથી જો ભાઈ, એકવાર આવડી ગયું બીજી વાર ભૂલાશે જ નહીં. ધ્યાનથી જો. હાલ ચલ આ ઉગમ બિંદુઓ છે, માન લીધું. હા સર માન લીધું. અહીંયા Q1 ચાર્જ છે, અહીંથી સપોઝ આ R1 અંતરે છે. રેડી? R1 અંતરે છે અને અહીંયા Q2 ચાર્જ છે. ઓકે, સપોઝ R2 અંતરે છે. તો પહેલા મારે એ જોવું છે કે Q1 વડે Q2 પર લાગતું બળ કોની ઉપર? Q1 વડે Q2 પર લાગતું બળ. તો જેના પર બળ લાગતું હોય ત્યાં શું આવશે ભાઈ? તીર. હમણાં જ કીધું હતું. અને જેના વડે લાગતું હોય ત્યાં શું આવે? પૂછ. તો આની ઉપર આમ બળ લાગશે ભાઈ. રેડી? અત્યારે આપણને ખબર છે ભાઈ Q1 વડે Q2 પર કેવું બળ લાગશે ભાઈ? બે ધન હોય તો અપાકર્ષણ બળ લાગશે. તો Q1 વડે Q2 પર ક્યાં લાગશે બળ? આમ લાગશે. અને આપણે એનું કેવું ભાઈ F12 કેપ લખી દો, દિશા સાથે લખશું. R1 R2 લખાઈ દઉં ભાઈ. હવે આ અંતર શું છે? ચાલો આપણે માન લઈએ આ ડેલ્ટા R અંતર છે. અરે હાયા ના બોલની ભાઈ, ડેલ્ટા R બે વચ્ચેનું અંતર છે. રેડી? તો મારે આ સૂત્ર માટે શું જોજો કે Q1 Q2. ઓકે ભાઈ, આ R એટલે બે વચ્ચેનું અંતર, તો મારે ડેલ્ટા R કાઢવું પડશે ભાઈ. તો ડેલ્ટા R કઈ રીતના કાઢવાનું ભાઈ સાહેબ? વેક્ટરનો નિયમ યાદ છે કે નહીં ભાઈ? મારે આ અંતર કાઢવું હોય, સપોઝ તમને એક વેક્ટર આમ આપ્યું હોય, આ અંતર છે R1, બીજું વેક્ટર આમ આપ્યું, આ અંતર છે R2, અને મારે આ કાઢવું છે. આ સમજો કે આપણે ડેલ્ટા R માની લીધું છે. રાઈટ? તો મને ખબર છે આમાં પરિણામી વેક્ટર કયું છે ભાઈ? જ્યાં બેના શીર્ષ અને જ્યાં બેના પુચ્છ ભેગા થતા એને શું કહેવાય? પરિણામી વેક્ટર. અને પરિણામી વેક્ટર બરાબર શું થાય? બે વેક્ટરનો સરવાળો. અરે ભાઈ સાહેબ મસ્ત મજાની વાત કહી દીધી. એટલે ડેલ્ટા R બરાબર શું થાય? ડેલ્ટા R પ્લસ R1 થાય. અરે હાયા બોલ ભાઈ, બોલ છો ને ભાઈ. એટલે ડેલ્ટા R બરાબર શું આવશે ભાઈ? R2 માઇનસ R1. ભાઈ કોઈ દિક્કત વાળી વાત છે? ઓકે, આનો જેમ આપણે યુઝ થઈ ત્યારે એની વેલ્યુ પુટ કરશું. અત્યારે મગજમાં બેસી ગયું? ઓકે સર. તો આપણે આને કુલમને સદિશ સ્વરૂપે લખવું. હાલ તો યાદ રાખશે, આ વર્ડ યાદ છે 1 2 1 2. બોલ ભાઈ 1 2 1 2 એટલે F12 એટલે શું થાય ભાઈ? પર વડે. હું યાદ રાખવું? પર વડે. એક પર બે વડે. કોની પર ભાઈ? આપણે આમ જો કે બે પર, આપણે એક વડે બે પર છે ને, તો આમ લખવું પડશે ભાઈ. એકદમ બેઝિક કહી દો. હાલો તો આમ લખ ભાઈ. બે પર એક વડે છે તો આમ લખ. ચલ ભાઈ ચલ ભાઈ તું જા. આપણે કોની પર છે મેળવવાનું છે? ત્યારે બે ઉપર મેળવું છે, તો બે ઉપર લખવું છે તો આપણે આમ લખ ભાઈ F21. આ લખવાની મેથડ છે. કોના ઉપર બળ મેળવું છે? બે પર. કોના વડે? એક વડે. તો જેના પર મેળવવું એ આગળ લખ, જેના વડે મેળવવું એ પાછળ લખ. એટલે 2 1 થઈ ગયું. ઓકે સર. એટલે શું આવશે ભાઈ? કે Q1 Q2. આ તો સદિશ,
આ તો અદિશ રાશિ છે, આગળ પાછળ લખો, કાંઈ દિક્કત વાળી વાત નહીં. ડિવાઈડ બાય શું આવશે ભાઈ? મૂલ્ય બેના અંતરનો વર્ગ. ઓકે ઓકે. અહીંયા શું આવશે? સ્થાન સદિશ. સ્થાન સદિશ નો શું આવશે? સ્થાન સદિશ આપણને શું બતાવશે? દિશા. એટલે ડેલ્ટા આર ઉપર મૂક દે ભાઈ ટોપી. ટોપી આપણને ખબર છે, ટોપી આપણને શું બતાવે? દિશા બતાવે. અને એની વેલ્યુ મેં તને હમણાં સમજાવ્યું, ઉપર વેક્ટર નીચે મૂલ્ય. તો ભાઈ લખની ભાઈ F21 ઇક્વલ ટુ શું આવે? કે Q1 Q2 ભાઈ જોશો ને, જોજે. એટલે શું આવશે ભાઈ? ડેલ્ટા આર નો વર્ગ. રેડી? હવે આને સ્થાન સદિશ છે, આ એકમ સદિશ છે, તો એકમ સદિશ એટલે ઉપર વેક્ટર નીચે એનું મૂલ્ય. તો 2 ને 1 ખોટી જાય ભાઈ 3. તો આપણને F21 ની વેલ્યુ શું મળી? કે Q1 Q2 ડેલ્ટા આર વેક્ટર ડિવાઈડ બાય શું આવશે ભાઈ? ડેલ્ટા આર નો ક્યુબ. કોઈ દિક્કત વાળી વાત નહીં, મળી ગયું ભાઈ. હજી તમારે આ ડેલ્ટા આર ની વેલ્યુ પુટ કરો તો હું લખાય ભાઈ F21 ઇક્વલ ટુ કે Q1 Q2 ડેલ્ટા આર ની વેલ્યુ મૂકું છું ભાઈ સાહેબ. એટલે શું આવશે? R2 માઇનસ R1 ડિવાઈડ બાય ડેલ્ટા આર નો ક્યુબ. તો ઘણા ને તો સર યાદ કેમ રાખવું ભાઈ? 1 2 1 2 2 1 2 1. અહીંયા 2 1 2 પર 1 વડે, તો અહીંયા 2 1 2 1 2 1 2 1 2 1. યાદ રહી ગયું ભાઈ? હવે આ રીતના સમજો કે આ તો મેં સમજો 2 પર 1 વડે લાગતું બળ. સપોઝ આના ઉપરથી તમને એમ કીધું હોય ભાઈ સાહેબ કે 1 પર 2 વડે લાગતું બળ, તો પાછું બનાવી દે ભાઈ. આ ઉગમ બિંદુ O થી R1 અંતરે આ Q1 ચાલશે. ઉગમ બિંદુ O થી R2 અંતરે આ Q2 ચાલશે. અરે હાઈયાના બોલ, અમારે Q1 પર Q2 વડે લાગતું બળ, તો ભાઈ આના પર જેના પર બળ લાગે એ શીર્ષક દોર નાખ્યું. એકદમ બેઝિક વસ્તુ કીધી, ધ્યાન દે. આ બે વચ્ચેનું અંતર હમણાં જ જોયું આપણે, ડેલ્ટા આર કેવું ભાઈ? કોઈ દિક્કત નહીં. હવે એકદમ આરામથી ફાસ્ટ લખશું. જો ભાઈ કોના ઉપર બળ લાગે? 1 પર. કોના વડે? 2 વડે. તો હું લખવાનું 1 2. હું લખવાનું ભાઈ 1 2. દિશા બતાવી દીધી. હાલ બોલ ભાઈ, હાલ કે ઓકે Q1 Q2 ડિવાઈડ બાય શું આવે? ડેલ્ટા આર નો વર્ગ. અને અહીંયા સ્થાન સદિશ ઉપર મૂક દે ટોપી, એટલે આપણને બધા દેવાય દિશા. એટલે ડેલ્ટા આર ઉપર કે કોઈ દિક્કત નહીં ભાઈ. હવે ડેલ્ટા આર ની વેલ્યુ શું હશે? પાછી જોઈ લે ભાઈ. આ બે અને આ જ્યાં બે ના શીર્ષ જ્યાં બે ના પુરુષ ભેગા થાય એ આપણો શું હશે ભાઈ? પરિણામી સદિશ. તો આનો R1 બરાબર શું આવશે ભાઈ? R2 પ્લસ ડેલ્ટા આર થશે ભાઈ. તો ડેલ્ટા આર ની વેલ્યુ મળી ગઈ. શું આવશે ભાઈ? R1 માઇનસ R2. કોઈ દિક્કત? પુટ કર બાબા. Q1 Q2 અહીંયા શું આવશે? ઉપર તો આપણે વેક્ટર લખવાનું છે, એટલે શું આવે? R1 માઇનસ R2. કોઈ દિક્કત નહીં. નીચે તો શું આવશે ભાઈ? ડેલ્ટા આર એટલે પાછું ઈ જ છે. નીચે તો ભાઈ ડેલ્ટા આર લખ નાખ નહીં ભાઈ, ખાલી વેલ્યુ લખવાની છે. રેડી? એટલે આ ડેલ્ટા આર છે આપણે એકમ સદિશ, તો ઉપર વેક્ટર નીચે મૂલ્ય. તો મૂલ્ય ડેલ્ટા આર અહીંયા 2 હતું જ તે ઓલરેડી. આવો તો ડેલ્ટા આર નો વર્ગ હતું 2 વાર ને 1 વાર શું થઈ ગયું? 3 વાર. તો ભાઈ હવે હું બન્યું ભાઈ? કે Q1 Q2 R1 માઇનસ R2 ડિવાઈડ બાય શું આવશે ભાઈ? ડેલ્ટા આર નો ક્યુબ. આ શું થઈ ગયું ભાઈ? F12. કોઈ દિક્કત ભાઈ? 1 2 1 2 1 2. અહીંયા જો 1 2 1 2 1 2. ડેલ્ટા આર ની વેલ્યુ અહીંયા 1 2 જ છે. એ પૂરું કરે ભાઈ. નીચે તો આપણે મૂલ્ય જ લેવાનું છે. કોઈ દિક્કત વાળી વાત નહીં ભાઈ. આ શું થઈ ગયું ભાઈ? આપણે કુલમના નિયમને સદિશ સ્વરૂપે બતાવી દે. કોઈ દિક્કત વાળી વાત નહીં. અચ્છા, આનાથી આપણને હજી એક વસ્તુ મસ્ત શીખવા મળી ગઈ. સમજો કે હું આમાંથી માઇનસ કોમન કાઢ લઉં તો આગળ આવી જવાનું છે. અરે હાઈયાનો બોલ. હા, નીચે તો કઈ ફરક નહીં પડે, નીચે તો મૂલ્ય જ લખવાનું છે. રેડી? તો અહીંયામાંથી સમજો કે માઇનસ કોમન કાઢ લો તો ભાઈ શું બનશે? F12 માઇનસ કોમન કાઢ લો તો ભાઈ કે Q1 Q2. તો પાછી શું આવશે ભાઈ? R2 માઇનસ R1 આવશે. હા સર. અને નીચે તો મૂલ્ય જ લખવાનું છે. ડેલ્ટા આર નું આપણે સમજો મૂલ્ય જ લખશું, તો પાછું ભલે આર લખવું તો કઈ વાંધો નહીં, ડેલ્ટા આર જ રાખવું. ચાલ, આ ડેલ્ટા આર નું આપણે શું લખવાનું? નીચે તો મૂલ્ય જ લખવાનું છે. ઓકે. તો ભાઈ અહીંથી શું ખબર પડી? આ માઇનસ કોમન કાઢ્યું, આવું તો દેખા છે. તો આગળ આપણે નતું જોયું ભાઈ. અહીંયા હોતી જ છે. જો કે Q1 Q2 ડેલ્ટા આર નું આપણે લખ્યું, તો આમાં R2 માઇનસ R1. તો આગળ ઈ જ છે ભાઈ, આ ઈ જ છે. અરે અહીંયા ના, પણ અહીંયા શું આવી ગયું? માઇનસ. તો આ જે વેલ્યુ છે એ તો આગળ આવી ગઈ ઈ જ છે ભાઈ. અરે અહીંયા ના, થોડું પોઝ કરીને જોઈ લેજે ભાઈ, ઈ જ છે આગળ. હા, તો સર આનાથી શું ખબર પડી?
ભાઈ આ ખબર પડી કે આપણે આગળ જોયું ને F21 બરાબર, આ શું છે ભાઈ F12, પણ એની વેલ્યુ માઇનસ, અહીંયા શું આવે F12, અરે હાયાના આ તો શું છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બની ગયો ભાઈ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બે બળ છે એ સરખાઈ છે, જો બે બળ છે ભાઈ સરખા, જે F12 છે એ શું છે ભાઈ F21 છે, બે સરખાઈ છે પણ શું છે ભાઈ સમાન મૂલ્યનો, પણ પરસ્પર શું છે ભાઈ વિરુદ્ધ દિશામાં, આ માઇનસ નિશાની શું બતાવે વિરુદ્ધ દિશાની, અરે હાયાના બોલ, આનો મતલબ આપણે કહીએ ભાઈ બેના મૂલ્ય તો સરખા જ થશે, F12 બરાબર શું થાય ભાઈ F21, કોઈ દિક્કત વાળી વાત નહીં, અરે હાયાના બોલ પડી ખબર, એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને બી અનુસરે છે, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. ઓકે ભાઈ સાહેબ, તો આ બેઝિક વસ્તુ હતી, તમને ખબર હશે હું માનું છું, અને આપણે આગળ વધી. ઓકે ચલો ભાઈ સર ખબર પડી ગયા, સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું થાય ભાઈ, એકદમ જો બેઝિકમાં કહી દો, સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું, જો જ્યારે કોઈ પણ એક વિદ્યુત ભાર ઉપર બીજા વિદ્યુત ભાર ઉપર સ્વતંત્ર જે બળ લાગે એનો સંપાતપણાનો સિદ્ધાંત. આપણને ખબર વેવ ઓપ્ટિક્સમાં વેવમાં બધે ભાઈ સંપાત થઈ જાય એટલે સરવાળો કરી નાખતા નહીં, તો ભાઈ આમાં ઈ જ કરવાનું છે, તું ટેન્શન ના લે. દેખ આ ઉગમ બિંદુ O થી સપોઝ આ R1 અંતરે આપણે Q1 ચાર્જ લઈ લીધો, શું લીધો ભાઈ Q1 ચાર્જ. ઓકે, તો સમજો કે અહીંથી R2 અંતરે શું છે ભાઈ, R2 અંતરે આપણે Q2 ચાર્જ છે, તો Q1 પર Q2 વડે ક્યાં બળ લાગશે ભાઈ, Q1 પર મેળવવાનું છે, Q2 વડે ક્યાં લાગે અપાકર્ષણ, એટલે આમ લાગશે, તો આને શું લખાય F12 લખાય, હશે કોઈ દિક્કત નહીં. હવે સમજી લે ભાઈ અહીંથી મેં એમ વિચાર્યું કે અહીંયા R3 છે, R3 અંતરે Q3 વિદ્યુત ભાર છે, તો Q3 વડે Q1 પર લાગતું બળ શું છે ભાઈ, તો Q3 વડે Q1 પર આમ બળ લાગશે, અરે હા ભાઈ આને શું લખાય F13 લખાય, પર વડે મારે તો એક પર લાગતું બળ જ લખવું છે, તો એક પર આવે તો કેટલા બધા વિદ્યુત ભાર હોય ને, તો બધા શું છે ભાઈ Q1 પર લાગતા ટોટલ નેટ બળ લખવું, અત્યારે મારે સમજો કે F1 પર લાગતું બળ લખવું છે Q1 પર, એટલે આ શું લખી ભાઈ કે K આમ આવશે કે નહીં ભાઈ F12 પ્લસ F13, આ રીતના તો સર હેલા જ રાખશે. સપોઝ અહીંથી સમજો કે સર બીજું બનાવું, અહીંથી સમજો કે Rn અંતરે તો Qn ચાર્જ હોત, શું હોત ભાઈ Qn ચાર્જ હોત, તો Qn ચાર્જ હોત Q1 પર લાગતું બળ હોય છે ભાઈ, આમ લખાય F1n, અરે હાયા ના પર વડે, તો આ રીતના પ્લસ કરતા જાવ તો આવું જ આવશે ને F1n, અરે હાયા ના બોલે ભાઈ, બસ સ્વતંત્ર સરવાળો કરી નાખો. કહેવાનો મતલબ શું છે, જો કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતા ઘણા બધા વિદ્યુત ભારો 1 2 3 આવા મેં કીધું ને n વિદ્યુત ભારો હોય, લાગતું કુલ કુલમ બળ એટલે બધાનો સરવાળો 1 ઉપર લાગતું લખવાનું છે ને ભાઈ, લાગતા સ્વતંત્ર કુલમ બળના સદિશ બરાબર ભાઈ, મતલબ સ્વતંત્ર એટલે આ બેનું બળ પ્લસ આ બેનું બળ પ્લસ આ બેનું બળ, સ્વતંત્ર બળોને ધ્યાનમાં લેવાનું, કે મતલબ જ્યારે આનું બળ આની પર લાગશે ત્યારે આની એવું કઈ નહીં ઇફેક્ટ નહીં આવે કે આની કે ભાઈ હું તને નહીં લગાડો દઉં, સ્વતંત્ર બળનો શું કરી નાખવાનું ભાઈ સરવાળો. પછી આપણને ખબર છે ભાઈ વેલ્યુ પુટ કરતો જાઓ, F12 એટલે શું આવે ભાઈ, જો કે Q1 Q2 હમણાં જ આપણે જોયું ભાઈ, સમજો R12 હોય એનો ક્યુબ લખ નાખીને અહીંયા શું આવે ભાઈ R12 ઉપર શું આવશે બોલો વેક્ટર, સેમ F13 હોય શું આવે ભાઈ કે Q1 Q3 ડિવાઈડ બાય શું આવે R13 આનો ક્યુબ, ને અહીંયા શું લખતા વેક્ટર, એટલે R13 વેક્ટર, એટલે આ રીતના હાલા રાખશે ભાઈ સરવાળો કર, અને તમારા જે આગળ લખો તો કે Q1 બહાર કાઢ લે, કોઈ દિક્કત વાળી નહીં, તો નવું સ્વરૂપ આવી જાય સિગ્મા સ્વરૂપે બતાવવું હોય, પણ મારા ખ્યાલથી તને ખબર પડી ગઈ છે હું કહેવા માંગુ સંપાતપણાનો સિદ્ધાંત એટલે આની પર લાગતા નેટ બળોનો સ્વતંત્ર બળોનો સરવાળો, બીજું કઈ નવું છે નહીં. ઓકે ભાઈ ચાલ આગળ વધ ભાઈ. ચાલ ભાઈ હવે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરશું. વિદ્યુત ક્ષેત્ર હું આપણને ખબર છે ભાઈ કોકનું કઈક ક્ષેત્ર હોય છે ને, કહેવાય ને એક મકડીનો ઝાડ હોય એનું તો કઈક ક્ષેત્ર હોય, રેડી, એમ બધી વસ્તુનું કઈક ને કઈક ક્ષેત્ર હોય કે ન હોય ભાઈ, રેડી, આપણા એરિયા હોય તેમાં હોય તો કંઈક ઇલાકામાં કોઈક ડોન હોય ભાઈ હોય કે નહીં એનું કંઈક ક્ષેત્ર હોય ભાઈ, ત્યાં લગી એનું ઇફેક્ટ હાલશે, ત્યાં લગી એનું ઓળખશે, એના પછી નથી ઓળખવાનું, રાઈટ. તો આમાં હોત એક ક્ષેત્રની વાત છે કે કોઈ પણ વિદ્યુત ભાર હોય કે એના કોઈ તંત્ર હોય એની અંદર બહુ બધા વિદ્યુત ભાર છે, તો એની અસર જે ક્ષેત્ર સુધી પ્રવર્તે તો એ ક્ષેત્રનું કહેવાનું વિદ્યુત ક્ષેત્ર. જ્યાં સુધી એ વિદ્યુત ભારની અસર થાય એના વડે અપાકર્ષણ બળ લાગે, આકર્ષણ બળ લાગે, એ ક્ષેત્રને શું કહેવાનું વિદ્યુત ક્ષેત્ર. એકદમ આસાન. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે હું એ ધ્યાનથી જો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું આપણે પેલા સૂત્ર કહી દો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા
વિદ્યુત ક્ષેત્રને પહેલા આપણે E વડે લખશું. શું લખશું ભાઈ? E વડે લખશું. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું કહે ભાઈ? કોઈ ટેસ્ટ ચાર્જ પર, આપણે જેની પર ટેસ્ટ કરવાનું છે, ડેમો ટેસ્ટ ચાર્જ પર, અરે હાયાના બોલ ભાઈ, લાગતું બળ ડિવાઈડ બાય શું છે ભાઈ? ટેસ્ટ ચાર્જ. સમજાણું? ડેમો ચાર્જ કે ટેસ્ટ ચાર્જ કે સર તીવ્રતાથી શું ખબર પડે ભાઈ? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાથી આપણને એટલી ખબર પડે કે એની અસર પ્રવર્તે છે તો કેટલી પ્રવર્તે મારે જોવી છે. તો આને આપણે ધ્યાનથી દેખ આ રીતના બી મેળવી શકીએ કે સપોઝ આ પેલા સૂત્ર ખબર પડી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું કે ભાઈ ટેસ્ટ ચાર્જ લેવામાં આવશે, એક ચાર્જ લેવામાં આવશે, એની ઉપર લાગતું વિદ્યુત બળ જોવાનું, ડિવાઈડ બાય ઈ ટેસ્ટ ચાર્જ વડે એનું કરી દેવાનું ડિવાઈડ. હવે હું કામ કરવાનું એ વખતે તને સમજાય, પણ એકવાર ધ્યાનથી જો. સપોઝ હું એકવાર દેખ આ વસ્તુનું પાછળ સમજાવું છું, તું ધ્યાનથી જો એટલે તને ખબર પડે ભાઈ. દેખ સપોઝ સમજી લે કે ભાઈ આ કોઈ ટેસ્ટ ચાર્જ છે, આ પ્લસ ક્યુ છે, મતલબ આ ચાર્જ છે, આ ચાર્જ વડે આર અંતરે એની અસર કેટલી સ્માર્ટ જોઈશ, આ વિદ્યુત ભારની અસર કેવી છે જોવાનું છે. રેડી? તો આની પર આ કેપિટલ ક્યુ થી આર અંતરે મેં કોઈ ટેસ્ટ ચાર્જ સમજી લે ક્યુ લીધું, ઘણી જગ્યાએ ડેમો ચાર્જ કહેવામાં આવે હે ને. તો ડેમો ચાર્જ ની વેલ્યુ અમુક માનવામાં આવે ભાઈ પ્લસ હશે અને એકદમ નાનો હોય છે. શું હોય છે ભાઈ? નાનો હોય છે. તમારે આર અંતરે એની ઇફેક્ટ જોવી છે તો હું કરી ભાઈ કે ભાઈ હમણાં જ સૂત્ર જોયું, E બરાબર શું આવશે ભાઈ? બે વચ્ચે લાગતું બળ, ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ, Q1 વડે ટેસ્ટ ચાર્જ પર લાગતું બળ શું આવે ભાઈ? બળનું સૂત્ર માની ભાઈ કે Q ડિવાઈડ બાય બે વચ્ચેનું અંતર શું છે? R સ્ક્વેર ડિવાઈડ બાય ટેસ્ટ ચાર્જ. ઓ ભાઈ ટેસ્ટ ચાર્જ, હવે ટેસ્ટ ચાર્જ તો કટ થઈ જાય. ઓ ભાઈ સાહેબ, તો આપણને દેખ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું કોના વડે? આ Q વડે, આ કેપિટલ Q વડે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે મળી ગયું. મતલબ એની તીવ્રતા કેટલી છે કહેવાનો મતલબ કે મારે કેપિટલ Q વડે કેટલું એની તીવ્રતા, એની તીવ્ર કેટલું છે એ જોવું છે. તો મેં શું કર્યું? એક ટેસ્ટ ચાર્જ માનો સ્મોલ ક્યુ. રેડી? એ ટેસ્ટ ચાર્જ ડેમો ચાર્જ નાનો હોય છે તો મેં શું કર્યું? મારે એની ઇફેક્ટ નથી જોવાની, મારે આ કેપિટલ ક્યુ ની ઇફેક્ટ જોવાની છે. તો મેં એને એના વડે જ ડિવાઈડ કરી નાખ્યું. સ્મોલ ક્યુ વડે શું કરી નાખ્યું? ટેસ્ટ ચાર્જ ને ડિવાઈડ, એટલે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કટ, એટલે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણને મળી જાય. અને આ વખતે બળ જેવું છે દેખાય. જો વિદ્યુત ક્ષેત્ર વચ્ચે શું છે ભાઈ? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ખબર પડી ગઈ? એટલે આમાં યાદ રાખવાનું શું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જેનું મેળવવાનું, આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર આપણે જે ચાર્જનું મેળવવાનું ને એ સૂત્રમાં આવશે. જેના ઉપર બળ લાગે એને ધ્યાનમાં લેવાનું નહીં, એ તો નીકળી જવાનું છે. સમજાણું કે નહીં? તો આના વડે શું મળે ભાઈ? આર અંતરે આ કેપિટલ ક્યુ વડે એની તીવ્રતા કેટલી છે, વધારે પ્રબળ નિર્બળ એ મેળવવું હોય આર અંતરે, તો આ સૂત્રથી આપણે મેળવી દઈશું. ખબર પડી ભાઈ? અરે હાયાના બોલ. હવે જો અમુક વસ્તુ જોવી આપણે આની. જો વિશેષતા, આમાં બધી વસ્તુ આવી જાય. જો પહેલી વિશેષતા શું છે ભાઈ? તું ધ્યાનથી જો. હમણાં કીધું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર કહે છે. જેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મૂલ્ય નક્કી કરનાર વિદ્યુત ભારને પરીક્ષણ, એટલે મેં કીધું ને પરીક્ષણ એટલે હમણાં જ કીધું ટેસ્ટ ચાર્જ. અરે હાયાના જેની પર આપણે ટેસ્ટ કરવાનો છે એને જ આપણે શું કરી નાખવાનું? ઉડાડી નાખવાનો પાછો. સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારના પદમાં વ્યાખ્યાયિત થતું હોવા છતાં વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ સ્વતંત્ર. સૂત્રમાં મેં શું કીધું? કે ક્યુ ભાઈ. દેખ ભાઈ ધ્યાનથી જો, એક લાઈન તને સમજાવ. આ સૂત્રમાં કેપિટલ ક્યુ આવ્યું હતું, જેના ઉપર આપણે ટેસ્ટ કર્યું એ નથી આવ્યું, એ કેવા માંગે છે. સમજાણું ભાઈ? અરે હાયાના બોલ. પછી શું છે? ધન વિદ્યુત ભાર વધે વિદ્યુત ક્ષેત્ર સદિશ વિદ્યુત ભારની ત્રિજ્યાવર્તી દિશામાં બહાર. મતલબ આ તો ખબર છે, ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહાર હોય. આમાં કોઈ દિક્કત વાળી વાત નથી સર, સમજાઈ ગયું? ઓકે સર, હાલો. ઋણ વિદ્યુત ભાર વડે શું આવે? ત્રિજ્યાવર્તી દિશામાં અંદર. આ તો સર અમને આવડે છે ભાઈ, આવડે છે તોય તને કહું છું, તું નાની મિસ્ટેક નહીં કરતો બસ. સ્ત્રોત વિદ્યુત ભારને લીધે પરીક્ષણ વિદ્યુત ભાર લાગતા બળનું મૂલ્ય તેમની વચ્ચેના અંતરના આધાર રાખતું હોવાથી એ પણ હું છે ભાઈ અંતર પર આધાર રાખે. ભાઈ કીધું સર, તમે કીધું અંતર ઉપર આધાર રાખે, થઈ ગયું. હાલો બીજું બોલ ભાઈ. વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર લાગતા બળની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા શું આવે? કઈ એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશા. સમજો કે આની વડે આના ઉપર લાગતું બળની દિશા ક્યાં છે? આમ હતી. તો વિદ્યુત ક્ષેત્રની દિશા હોતે ક્યાંય? બહાર. અરે હા યા ના ઘડી ખબર. અને આ તો આપણને ખબર છે, આગળ આવશે જ કે ભાઈ ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા શું આવે? ધન વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગતું? આમ લાગતું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમ. અરે હા યા ના. તો આ વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે છે? આમ. આ બે અપાકર્ષણ થાય તો કેપિટલ ક્યુ વડે ક્યુ ઉપર બળ ક્યાં લાગે? આમ લાગે છે ને ભાઈ, આમ લાગે છે બળ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા હોતે ક્યાં આવશે? બળની દિશામાં આવશે. બસ
બસ આ મગજ મારે વિદ્યુત ક્ષેત્રની દિશા બળની દિશામાં આવશે. પડી ગઈ? ઓકે, ચાલ ભાઈ આગળ વધ ભાઈ સાહેબ. ઓ ભાઈ સાહેબ, જબરદસ્ત 3 વાર પૂછાયેલો સવાલ છે ભાઈ. તું ધ્યાનથી જોઈજે ભાઈ, એક સવાલ તને આ તો યાદ જ રહી જાવ જોઈએ. ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભાર થી શરૂ થાય, ઋણ વિદ્યુતભારમાં અંત પામે. જો એક જ વિદ્યુતભાર હોય તો અનંત થી પ્રારંભે. ભાઈ મેન વસ્તુ છે, કોઈ સમજો કે ધન વિદ્યુતભાર છે, આમાંથી નીકળી અને આ ઋણ વિદ્યુતભાર છે. ક્ષેત્ર રેખા શું છે? ધન માંથી નીકળશે અને ઋણમાં એન્ટર થાય, ધન માંથી નીકળશે અને ઋણમાં શું થાય? એન્ટર. તો પેલી યાદ રાખી ભાઈ, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભાર થી શરૂ થાય, ઋણ વિદ્યુતભારમાં શું પામશે ભાઈ? અંત. હા ભાઈ, બીજી શું કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રો વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે આપણે શું છે બતાવીએ. આ તો એકદમ બેઝિક વસ્તુ છે. ત્રીજી મેન વસ્તુ ઉપર આવી જો, આ જો ભાઈ, આ બહુ વિદ્યુત ક્ષેત્રો એકબીજાને કોઈ છેદતી નથી. કે સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા એકના વડે આમ નીકળે, એકના વડે આમ નીકળે, તો આ એકબીજાને કોઈ આમ છેદશે નહીં, એકબીજાને ક્રોસ નહીં કરે. ખબર પડી કે નહીં? જો ક્રોસ કરે તો છેદન બિંદુ આગળ ક્ષેત્રને સ્પર્શક મળે, તે ક્ષેત્રની દિશાઓ મળે, જે શક્ય નથી. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, ચલ વિદ્યુત ક્ષેત્રની થોડી નાની નાની વસ્તુ બી તને કહી દઉં. ચલ અહીંયા પાછળ લઈ લે, ચલ, એટલે થોડું તને કન્ફ્યુઝન ન થાય. વિદ્યુત ક્ષેત્ર હતું, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું હતું આપણે? આ આવ્યું હતું. હજી એકવાર કહી દો, આ આવ્યું હતું આપણે E બરાબર શું આવે? F/Q લીધું હતું આપણે. અરે હા યાર, જ્યાં Q ને હું લીધું, આ લીધું હતું કે નાનું. રેડી? વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે ભાઈ? અહીંયા ને કહી દો એટલે તને પાછળ કન્ફ્યુઝન ન થાય. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે ભાઈ? સદિશ. કેમ કે બળ વતે સદિશ તો આ વતે બળ. વિદ્યુત ક્ષેત્રની દિશા શું આવે? બળની દિશામાં આવશે. વિદ્યુત ક્ષેત્રનો એકમ બોલ ભાઈ, ન્યૂટન પર કુલમ આવશે. હજી બનાવવું હોય તો શું બનશે ભાઈ? આ જો ન્યૂટન, આ કુલમ, તો બનાવવું હોય તો શું બનશે ભાઈ? M1. આ ન્યૂટન નું શું એમએલ? M1 L1 T-2. કુલમ નું આવે Q બરાબર IT આવે. IT એટલે શું આવે? A1 T1. કોઈ દિક્કત નહીં, અહીંથી તું બનાવી લે, મને ખબર છે ભાઈ. રેડી? ખબર પડી કે નહીં? વિદ્યુત ક્ષેત્રની દિશા શું આવે? આપણે સદિશ રૂપે લખવું તો આમ લખાય ભાઈ, E વેક્ટર F વેક્ટર ડિવાઈડ બાય Q. આમાં કોઈ ઇશ્યુ નહીં. આ શું છે ભાઈ? ડેમો ચાર્જ, જેની પર બળ લાગે છે. અરે હા યા ના. ઓકે, ચલ ખબર પડી ગઈ, સદિશ રાશિ છે. બીજું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ જો આ હવે વિદ્યુત ક્ષેત્રની જે આપણે કહેવાય ને, આ રીતના ક્ષેત્ર રેખાઓ દોરી હોય તો અહીંયા સ્પર્શક દોરશું. સમજો કે આ સ્પર્શક દોર્યું. હાલો મારે આ પોઈન્ટની જ વાત કરું. ચાલ ભાઈ, આપણે સ્પર્શક દોરશું. રેડી? એ પોઈન્ટની જ વાત કરીશું અને અહીંયા આપણે સ્પર્શક બનાવશું. 1 મિનિટ દેખ, અહીંયા આપણે પોઈન્ટ લઈ લીધો, અહીંયા આપણે સ્પર્શક બનાવશું. મારું બનાવશું સ્પર્શક. તો અહીંયા સ્પર્શક આપણને શું આપશે? નાનો જે સ્પર્શક છે, આ સ્પર્શક દોર્યું આપણે. તો આ સ્પર્શક અહીંયા મેં આમ દોર્યું, અહીંયા મેં આમ દોર્યું. તો મારે એક પોઈન્ટ ઉપર શું છે ભાઈ? સ્પર્શક શું આપે? વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા પરનો જે સ્પર્શક છે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. તો આ એક પોઈન્ટ વિદ્યુત ક્ષેત્રની 2 દિશા મળે, જે પોસિબલ નથી. એક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રની 2 દિશા પોસિબલ નથી. ઓકે સર, ચલો બીજું શું છે? બંધ ગાળો રચતી નથી. બંધ ગાળો નથી રચતી. આ તો ભાઈ એકદમ ઓલું ઓપોઝિટ છે. તમે નોર્થ સાઉથ જોયું છે, હે ને? ઓલું કે ને નોર્થ થી ચુંબકીય ક્ષેત્ર કે નોર્થ થી સાઉથ બંધ ગાળો રચે. આ રચતું નથી. ઓકે, આપેલ ક્ષેત્ર રેખા ઉપરના કોઈ પણ બિંદુ પર ક્ષેત્ર રેખા દોરે સ્પર્શક. આ રહ્યું ભાઈ, આવ્યું કે નહીં ભાઈ? ક્ષેત્રની દિશા સૂચવે છે કે ભાઈ આ ક્ષેત્ર રેખા હોય તો અહીંયા સ્પર્શક દોરશું. તો એ શું બતાવશે આપણને? વિદ્યુત ક્ષેત્રની દિશા. બે એકબીજાને કોઈ છેદશે નહીં. સમાન વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર, એકબીજાની સમાન અંતરે હોય છે. ભાઈ આ શું કે ભાઈ? આમ નામ છે ભાઈ. આ હોય ને વિદ્યુત ક્ષેત્ર છે ને સમાન હોય ને, વિદ્યુત ક્ષેત્ર સમાન તો સમાન અંતરે હોય, વિદ્યુત ક્ષેત્ર સમાન તો સમાન અંતરે હોય. પછી શું છે ભાઈ? પ્રબળ ક્યાં હોય ને નિર્બળ ક્યાં હોય? એકદમ આસાન ભાઈ. સપોઝ હું તમને એક્ઝામ્પલ થી સમજાવું એટલે તને ખબર પડે. સમજે વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, એક વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે, એક વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે અને એક વિદ્યુત ક્ષેત્ર પાછું અહીંથી હોતે આમ જાય. તો હું તને 3 પોઈન્ટ કરીને બતાવજો. આ A પોઈન્ટ, આ B પોઈન્ટ અને આ સમજી લે કે આ C પોઈન્ટ છે. સૌથી વધારે ગીચોગીચ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? જો આ B પોઈન્ટ પાસે તો વધારે ગેપ છે, C પોઈન્ટ પાસે જો નજીક ક્ષેત્ર રેખા છે, A પોઈન્ટ પાસે ઓછી. તો જ્યાં ક્ષેત્ર રેખાઓ નજીક ત્યાં એની પ્રબળતા વધારે, જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર ત્યાં પ્રબળતા ઓછી. એકદમ આસાન ભાઈ. એ જ વસ્તુ કીધી છે. ઓકે ભાઈ સાહેબ, બીજી કઈ નથી. ઓ ભાઈ પતી ગયું ભાઈ. તો પેલા દેખ આ 2 માર્કની સવાલમાં કઈ કઈ વસ્તુ આવે દેખ, એકવાર શાંતિથી જો અને મારી સામે બોલ ભાઈ. પહેલી લાક્ષણિકતા શું જોઈ ભાઈ? વિદ્યુત ક્ષેત્રની પહેલી લાક્ષણિકતા શું જોઈએ આપણે? વિદ્યુત ભાર ધનથી ઋણમાં અંત પામશે. 2 ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદશે નહીં અને છેદે તો એક બિંદુ ઉપર આપણને 2 દિશા મળે, જે પોસિબલ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાની ઉપર દોરેલો સ્પર્શક આપણને વિદ્યુત ક્ષેત્રની શું આપશે? દિશા આપશે. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય? તો ભાઈ સમાન અંતરે છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા કેવું આપણે. અને
જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે એનો મતલબ શું થાય, એકબીજા નજીક નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે, દૂર દૂર હોય ત્યાં તીવ્રતા ઓછી. અને વિદ્યુત ક્ષેત્ર મેન કોઈ દી બંધ ગાળો રચતી નથી. ચલો ભાઈ પતી ગયું, હવે આગળ વધવી. ચલો વિદ્યુત ભાર સતત વિદ્યુત ભાર વિતરણ. વિદ્યુત ભારનું વિતરણ 3 રીતે થાય, તો લંબાઈમાં થાય, પૃષ્ઠમાં થાય અને શું થાય, કદમાં થાય. એકદમ આસાન ભાષામાં તને સમજાય ભાઈ. આપણે બહુ છે ને ભાઈ અઘરી ભાષા મજા નથી આવતી કે સમજો કોઈ વિદ્યુત ભારનું વિતરણ લંબાઈમાં શું, આ L લંબાઈનો કોઈ રોડ છે, આ સર સમજો કે વિદ્યુત ભારનું વિતરણ શું, અહીંયા પ્લસ પ્લસ વિદ્યુત ભારનું વિતરણ શું, તો વિદ્યુત ભારની રેખીય ઘનતાને આપણે લેમ્બડા વડે બતાવશું. તો લેમ્બડા બરાબર શું આવશે, સપોઝ આની પર વિદ્યુત ભાર સમજો કે Q છે, શું છે, L લંબાઈમાં વિદ્યુત ભાર શું છે, Q. તો આ ઉપર હું લખવાનું Q ડિવાઈડ બાય કેટલી લંબાઈમાં, L લંબાઈમાં. તો આ ભાઈ વિદ્યુત ભારની રેખીય ઘનતા મળી ગઈ કે L લંબાઈમાં વિદ્યુત ભારનું જે વિતરણ શું એને શું કહેવાય, વિદ્યુત ભારની રેખીય ઘનતા. કહેવાનો મતલબ શું છે કે સપોઝ એક આ સમજો કે L લંબાઈ છે, હું એમ એકદમ આસાન ભાષામાં કહું ભાઈ દેખ કે સપોઝ સમજો કે આ 1 મીટર છે, તો 1 મીટરમાં 1 કુલમ, તો 2 મીટરમાં કેટલું હશે ભાઈ 2 કુલમ, 3 મીટરમાં 3 કુલમ, 4 મીટરમાં 4 કુલમ. તો આને શું કહેવાય, વિદ્યુત ભારની રેખીય ઘનતા કે નિયમિત થયું છે ભાઈ. 1 મીટરમાં 1 કુલમ, 2 મીટરમાં 2 કુલમ, 3 મીટરમાં 3 કુલમ, પણ લંબાઈમાં થયું છે. સમજાણું કે ન સમજાણું? તો આપણે એને લેમ્બડા વડે બતાવશું. આનો એકમ શું બનશે ભાઈ, આનો એકમ કુલમ પર મીટર આવશે, એકમ તો કુલમ પર મીટર આવશે. એમએલટી બનાવશે સર, કુલમ ની એમએલટી શું આવશે, પેલા મીટર ઉપર જાય એટલે L-1, કુલમ નો એમએલટી શું આવશે ભાઈ, ધ્યાનથી કુલમ નો એમએલટી શું આવે ભાઈ, A1T1. બસ આને આપણે વન ડાયમેન્શન કેવું, એટલે એકદમ બેઝિક છે. વિદ્યુત ભારનું વિતરણ લંબાઈમાં થયું હોય, કોઈ રોડમાં લંબાઈમાં થયું હોય તો એને શું કહેવાય, વિદ્યુત ભારની રેખીય ઘનતા ધ્યાનમાં રહે. એનું સૂત્ર લેમ્બડા બરાબર Q/L. જ્યારે વિદ્યુત ભારનું વિતરણ કોઈ પૃષ્ઠમાં થયું હોય, સપાટી પર થયું હોય, 2 ડાયમેન્શન, કે આ રીતના કોઈ પૃષ્ઠ લીધું હાલો અને વિદ્યુત ભારનું વિતરણ આમ કરી નાખ્યું, એકદમ બેઝિક છે, પૃષ્ઠ સપાટી પર કરી નાખ્યું. તો આનું કે ભાઈ 2D માં થયું હાલો, તો સપાટીમાં છે ત્યારે આપણે પૃષ્ઠ ઘનતા ધ્યાનમાં લઈએ. એનું સૂત્ર શું છે ભાઈ, તેને આપણે શું સિગ્મા વડે બતાવીશું. પૃષ્ઠ છે એટલે ક્ષેત્રફળ આવે. અહીંયા કેમ લંબાઈ, L લંબાઈમાં કેટલા વિદ્યુત ભાર, તો અહીંયા ક્ષેત્રફળ, એ ક્ષેત્રફળમાં કેટલા વિદ્યુત ભાર, સપોઝ Q વિદ્યુત ભાર હોય તો સિગ્મા બરાબર Q/L. અરે હા યાર, આ વખતે વિતરણ નિયમિત છે એટલે આમ સપોઝ 1 મીટર ક્યુબ, 1 મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળમાં સમજો 1 કુલમ, તો 2 મીટર સ્ક્વેરમાં હું 2 કુલમ, 3 મીટર સ્ક્વેરમાં 3 કુલમ. એટલે આ જે સિગ્મા છે એ તો અચળ જ રહે. ઘડી ખબર ભાઈ? હા યા ના? હા. આને શું કહેવાય ભાઈ, કુલમ પર મીટર સ્ક્વેર એકમ બનશે. પાછું એમએલટી બનાવી તો ભાઈ કામ આવશે. મીટર સ્ક્વેર ઉપર જાય એટલે શું આવે, L-2 કુલમ નું શું આવે, A1T1. ઓકે. કદ ઘનતા એટલે હું વિદ્યુત ભારની અંદર ભરેલો છે કદ. કામનો સપોઝ કોઈ 3 ડાયમેન્શન ની વાત કરશું, 3 ડાયમેન્શન એટલે કોઈ ગોળો છે, પણ વિદ્યુત ભારનું વિતરણ શું છે ભાઈ, અંદર શું છે, કદની અંદર ભરેલો છે ગોળો. સપોઝ આ રીતના 3 ડાયમેન્શન ગોળાને ધ્યાનમાં લઈએ તો અંદર વિદ્યુત ભાર શું છે ભાઈ, ભરેલો છે. આપણે ફૂટબોલની વાત નથી કરવાની, આપણે જો ગોળો આવે ને, આપણે જ્યારે કયા ગોળાની વાત કરવાની, આપણે રબરનો બોલ આવે ને, ટેનિસની અંદરથી ભરેલો હશે, ખાલી નથી, ભરેલો છે, ઘન ગોળાની વાત કરવાની છે. સમજાણું કે નહીં? અરે હા યા ના? તો વિદ્યુત ભારનું વિતરણ જ્યારે આ રીતે કદમાં શું અંદર ભરેલો હોય ત્યારે હું કદ ઘનતા આવે. તો કદ ઘનતાને એના વડે બતાવીશું, આપણે રો વડે બતાવીશું. રો બરાબર શું આવે ભાઈ, અહીંયા સિગ્મા તો પૃષ્ઠ ઉપર, તો અહીંયા લંબાઈમાં એટલે લેમ્બડા, તો અહીંયા રો, તો અહીંયા નીચે શું આવશે, કદ માટે શું લેવું, કદ લેવાનું, કદને આપણે V વડે બતાવશું. પાછું વિદ્યુત ભાર તો Q જ આવશે. આનો મતલબ એ શું થાય ભાઈ કે 1 મીટર ક્યુબમાં 1 કુલમ, 2 મીટર ક્યુબમાં 2 કુલમ, 3 મીટર ક્યુબમાં 3 કુલમ. અરે હાઈયા નંબર એકમ આસાન છે. એકમ શું બનશે, કુલમ પર મીટર ક્યુબ, અને કદ છે શું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પાછળનો એકમ શું આવશે, મીટર ક્યુબ એટલે L-3. આનું આવે A1T1. બની ગયું ભાઈ. આ વિદ્યુત ભારનું વિતરણ એમાં શું, કદમાં શું, આ એમાં શું, સરફેસ ઉપર શું, આ એમાં શું, લંબાઈમાં શું. એકદમ આસાન છે ભાઈ, સમજણ પડી? ચાલ આગળ વધી ભાઈ. આનું બહુ યુઝ કેમ થાય એ આપણે જોવાનું છે. આ તમને ખબર હોવી જોઈએ, ક્યાં આપણે પૃષ્ઠ ઘનતા વાપરશું, ક્યાં રેખીય ઘનતા વાપરશું, ક્યાં કદ ઘનતા વાપરશું. બસ બીજું કાંઈ છે નહીં. બસ ચાલ આગળ વધી ભાઈ. ફ્લક્સ એટલે શું થાય ભાઈ, ફ્લક્સ એટલે શું થાય, હવે મસ્ત મજાની વસ્તુ આવે તો ધ્યાનથી જો. વિદ્યુત ફ્લક્સ એટલે શું થાય કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એને લંબ ડેલ્ટા ક્ષેત્રફળ નાનો એક સમતલ ખંડ વિચાર્યું. દેખ હું તને એકદમ પેલા આસાન ભાષામાં સમજાવું. ફ્લક્સ એટલે શું થાય કે કોઈ આપણે ક્ષેત્રફળ સમજો કે ભાઈ એકદમ ધ્યાનથી જો. સપોઝ આ કોઈ બુક છે ભાઈ, દેખ તને સમજાવવા માટે લઉં છું. આ કોઈ આ સરફેસ છે, સપાટી, રેડી? તો અહીંથી
કેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી કે ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર, આમથી વિદ્યુત ક્ષેત્ર આવે છે, આ સપાટીમાંથી શું થાય પસાર થાય છે, તો એને શું કહેવાય વિદ્યુત ફ્લક્સ. અને વિદ્યુત ક્ષેત્ર છે એ આ સપાટી શું છે ભાઈ લંબ છે. જો ઈ જ છે, જો આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એક ડેલ્ટા ક્ષેત્રફળ નાનો સમતલ ખંડ, અહીંયા ડેલ્ટા સમતલ ખંડ વિચાર લીધો, રેડી. તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય વિદ્યુત ફ્લક્સ. એકદમ બેઝિક વસ્તુ છે ભાઈ, સમજાણી કે ન સમજાણી કે આ કોઈ ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ છે, સપાટી છે, એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થાય એને શું કહેવાય વિદ્યુત ફ્લક્સ. અરે હા યા ના પડી ખબર કે ન પડી ભાઈ? નહીં પડે તો હમણાં ખબર પડી ગઈ, તું ટેન્શન ના લે. વિદ્યુત ફ્લક્સ ને હું બતાવે ભાઈ ઈ ડેલ્ટા એસ અદિશ રાશિ છે, અદિશ રાશિ હોય એટલે વચ્ચે શું આવે ભાઈ કોસ થીટા આવે, ખબર પડી કે નહીં? એટલે ફ્લક્સ બરાબર સૂત્ર શું આવ્યું ભાઈ ઈ એ કોસ થીટા. કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ. કોસ થીટા આવે એટલે કેવી રાશિ ભાઈ? અદિશ રાશિ છે, કોઈ દિક્કત વાળી વાત નથી. હા સર સમજાઈ ગયું કે કોઈ સપાટી હોય સમતલ હોય એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એ મને ફ્લક્સ આપશે, એની હારે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે એ આપશે. સમજાણું? કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ છે. હજી તમને એમ થતું હોય ભાઈ આનો એકમ લખો, એકમ બનાવીએ તો ફ્લક્સ બરાબર શું આવે? એનો શું આવે ભાઈ? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ અને એનો શું આવશે? ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. અરે હા યા ના બે મીટર સ્ક્વેર આવશે કે નહીં? હા સર આવશે. હવે આ કોસ થીટા છે સર એનાથી શું કહો આપણે કે કેટલું ફ્લક્સ મળશે? સપોઝ હું તને એમ કહું ભાઈ સાહેબ, દેખ ધ્યાનથી જો. સપોઝ સમજો કે ક્ષેત્રફળ આમ છે, આપણે કોઈ સમજાવવા માટે તને કહી દો, આગળ છે નહીં અહીંયા છે, ચલો અહીંયા સમજાવી દો તને કે સપોઝ આમ છે, હાલો આ રીતના કોઈ સપાટી લીધી, રેડી? હા સર સમજાઈ ગયું. હવે અચ્છા વિદ્યુત ફ્લક્સ સમજાવવા માટે પહેલા મારે તને એ વખતે સમજાવવા પડશે. પહેલા તને બેઝિક વસ્તુ કીધું. આજે એ છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ. સર આ સમજો. અરે ભાઈ આ તો બહુ મસ્ત વસ્તુ છે. પહેલા ક્ષેત્રફળની વાત કરો કે જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ આપણે એ વડે બતાવશું. એ કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. એની દિશા શું આવશે હંમેશા? સમતલ ને શું આવશે ભાઈ? લંબ. સમતલ એટલે આપણે કહેવાય ને સપાટીને શું આવશે હંમેશા? લંબ આવશે. શું આવશે? ગમે સપાટી છે ને શું છે? ક્ષેત્રફળ શું છે? લંબ છે. ઓકે, તો સમજો કે હું તને એમ કહી દઉં ભાઈ આમ હોય તો આ સપાટી છે, તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ બહાર, લંબ. ઓકે સર સમજાઈ ગયું. સપોઝ આમ છે, આમ હોય તો આમાં ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ બહાર, લંબ જ આવશે. આમ બહાર હોય ને લંબ આવશે. આને આપણે પ્રૂવ કરવું હોય ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ તોય કરીએ કે ભાઈ બહાર જ કેમ આવે, સપાટીને લંબ કેમ આવે? જો આ રીતના સપોઝ હું તને એમ કહું ભાઈ દેખ આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. સપોઝ આપણે આ રીતના ચોરસ માની લીધું, જેની લંબાઈ શું છે આપણે એ ધારી લીધું. ચોરસ છે, આ લંબાઈ એ અને આ લંબાઈ શું છે ભાઈ? આપણે એ માની લીધું, રેડી? હવે આનું મારે ક્ષેત્રફળ લખવું હોય, અત્યારે જો આ એક્સ અક્ષમાં છે ને આ બાજુ શું છે? વાય અક્ષમાં છે, રેડી? તો મારે ક્ષેત્રફળ લખવું શું આવે? ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સર આમાં શું છે ભાઈ? આવું કેમ પૂછ્યું? હા ભાઈ પૂછું, આ લંબાઈ એટલે એ પણ કઈ ડાયરેક્શનમાં છે? આઈ માં છે, ગુણ્યા આ પહોળાઈ એમાંથી જે માં વાય માં છે ને વાયમાં, તો આ એ જે કે પા તો આ એ તો થઈ ગયો ભાઈ એ સ્ક્વેર. પણ આઈ ક્રોસ જે, ઓ આઈ જે કે, ઓ ભાઈ આઈ ક્રોસ જે એટલે હું આઈ જે કે. તો આપણને તો ખબર છે ભાઈ, જો આ યાદ ન હોય તો કહી દો ભાઈ આઈ જે કે, આઈ ક્રોસ જે કરવી તો શું આવે ભાઈ? કે આવે. કે એટલે ઝેડ અક્ષ. તો જ્યારે મેં આનું ક્ષેત્રફળ સદિશ લખવું હતું, ક્ષેત્રફળને સદિશ રૂપે લખવું હતું, ક્ષેત્રફળ તો ખબર હતી કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ દિશા ક્યાં આવે? ક્ષેત્રફળને સપાટીને બહારની બાજુ. જો કે કહેતા હો બહારની બાજુ. અરે હાયા. તો પેલા તમે ક્ષેત્રફળ સદિશ વિશે સમજાવવાનું નહીં થાય, તો પેલા હાયા નંબર આ સર સમજાઈ ગયું. ઓકે, સપાટીને લંબ હશે ને શું છે? સપાટીને લંબ હશે. અને હા, ઘણાને એ ડાઉટ થતું હોય કે ભાઈ સમજો કે આ સપાટી લીધી, ભાઈ દેખ હજી એકવાર સમજાવો કે ભાઈ મેં આ સપાટી લીધી, તો જ્યારે હું ક્ષેત્રફળ સદિશ બતાવું ને ભાઈ, તો ગમે એક સપાટીને ધ્યાનમાં લઉં તો એને જ ધ્યાનમાં લેવાનું. સમજો કે હું આ સપાટીને ધ્યાનમાં લઉં તો આની માટે આ જ લેવા, પછી આને ધ્યાનમાં નહીં લેવાનું ભાઈ આના વડે અંદર, આના વડે બહાર. સપાટીને લંબ સમજો કે હું અત્યારે આને ધ્યાનમાં લઉં છું તો શું આવશે? ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આની દિશા સપાટીને લંબ બહાર. પડી ખબર? અરે હાયા ના પડી, હાયા ના. ચલ ભાઈ, તો હવે હું તને પાછું બેક થઈને બતાવું.
કે ભાઈ આ કોસ થીટા છે એનો મતલબ કોસ થીટા કોની વચ્ચેનો એંગલ છે. કોસ થીટા શું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર ધ્યાનથી જો તું અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો શું છે ભાઈ? ક્ષેત્રફળ વચ્ચેનો એંગલ. અરે હાયાના આ ત્રણેય વસ્તુઓ છે ને એકદમ ધ્યાનથી તને સમજાવજો કે ભાઈ જે આ રીતના છે કે પહેલા હું આ રીતના લઉં સપાટી, તને સમજાય એના માટે જો ધ્યાનથી જો. સપોર્ટ આપણે આ રીતના સરફેસ લીધી, રેડી? હવે સમજો કે વિદ્યુત ક્ષેત્ર આમ છે. હા સર, વિદ્યુત ક્ષેત્ર ઓકે. હવે આપણે કોઈ સપાટી લઈ લીધી, એ સપાટી આમ છે, આમાં કોઈ ઇશ્યુ ભાઈ? આમ લઈ લઈ, આમ છે, આમ રાખીશ સમજાવવા માટે. હું તને કહું આમ લીધું ભાઈ. આપણે અહીંયા ધ્યાન દે, આપણે પ્રેક્ટિકલ જોઈ. વિદ્યુત ક્ષેત્ર આમ છે, તો આનો આમ જો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ. બે વચ્ચેનો એંગલ શું છે? બે વચ્ચેનો એંગલ શું છે? બે બીજાને સમાંતર. કોસ શું આવે? 0. જ્યારે ભાઈ ધ્યાનથી જો કે જ્યારે થીટા ઇક્વલ ટુ 0 હોય છે, અહીંયા બતાવો ભાઈ નોટ કરીને પહેલો એંગલ, કે જ્યારે થીટા ઇક્વલ ટુ શું છે? 0, ત્યારે ફ્લક્સ શું મળશે આપણને? વિદ્યુત ફ્લક્સ શું મળશે? મેક્સિમમ. ફ્લક્સ મેક્સિમમ નો મતલબ શું થાય? EA cos 0 એટલે શું આવે? 1. એટલે એનો મતલબ શું થાય? કે વધારે ક્ષેત્ર રેખાઓ પાસ થશે. સપોઝ આમ હોય, સમજાણું? આપણે કોઈ પણ સમતલ છે, સપાટી આમ છે, તો એને પેલા ક્ષેત્રફળ સદિશ શું આવે? ક્ષેત્રફળ સદિશ અમે સપાટીની લંબ, એટલે આમ બહાર આવી, આમ. વિદ્યુત ક્ષેત્ર રેખા આમ, ક્ષેત્રફળ સદિશ આમ, બે વચ્ચેનો એંગલ, ક્ષેત્રફળ સદિશ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ, બે વચ્ચેનો એંગલ શું છે? 90. cos 90 શું થાય? બીજી વાત જો આમ જો, વિદ્યુત ક્ષેત્ર આમ છે ભાઈ, તું ધ્યાનથી જોનું. અને આપણે જે સમતલ વિચાર્યું આમ વિચાર્યું છે, આમ નોર્મલ આમ 3D માં તો નહીં બતાવી શકું, આમ છે આમ, રેડી? અને આપણી ક્ષેત્ર રેખાઓ કેમ છે? આમ. ક્ષેત્રફળ સદિશ ઉપર, બે વચ્ચેનો એંગલ શું છે? 90. તો જ્યારે 90 નો એંગલ હોય એટલે ફ્લક્સ બરાબર શું આવે ભાઈ? EA cos 90 એટલે 0, એટલે ફ્લક્સ શું મળ્યું? 0. કેમ કે એ સપાટીમાંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પાસ નથી થતી, એટલે આપણને કોઈ ફ્લક્સ મળશે નહીં. સર કોઈ થીટા એંગલ હોય તો થીટા લખવાનું ભાઈ, કે ફ્લક્સ બરાબર શું આવે? કોઈ થીટા એંગલ હોય તો EA cos થીટા. આપણને તો ખબર જ છે ભાઈ, cos થીટા એટલે શું થાય? E અને A વચ્ચેનો એંગલ. અને હા યાર, ફ્લક્સ મેક્સિમમ ક્યારે મળશે? જ્યારે E અને A વચ્ચેનો એંગલ 0 હોય ત્યારે. ફ્લક્સ મિનિમમ ક્યારે મળશે ભાઈ? જ્યારે બે વચ્ચેનો એંગલ 90. સમજાણું? અને કોઈ પર્ટિક્યુલર એંગલ હોય ત્યારે ફ્લક્સ બરાબર EA cos થીટા લખી લે. સમજાણું ભાઈ તને? કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E અને લંબ એક ડેલ્ટા ક્ષેત્રફળનો નાનો સમતલ વિચાર લે, તો તેમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પાસ થઈ આપણને આપે? ફ્લક્સ. સમજાણું? ચલ ભાઈ આગળ વધી. સર ગાઉસનો નિયમ, આને શું કહેવાય? ગૌસનો નિયમ હતું. પહેલા આપણે વાત કરી ગાઉસનો નિયમ શું છે? ગાઉસનો નિયમનું જે આને આપણે ધ્યાનમાં લે. ગાઉસનો નિયમ શું કહે છે? કે ફ્લક્સ બરાબર, અને જે આમ લખી દઉં કે ભાઈ આપણે જે સંકલનની વાત કરીએ નાગ દાદા, તો ભાઈ સંકલન એનું પૃષ્ઠ સંકલન, આનું કહે પૃષ્ઠ સંકલન કરવામાં આવશે. E.ds ઇક્વલ ટુ શું આવે? સમેશન ઓફ q ડિવાઇડ બાય એપ્સિલોન નોટ. સર આ મેં ધ્યાનથી લખને, રેડી? હજી ફ્લક્સમાં દેખ, હજી એક વસ્તુ કેવી હતી ને ફ્લક્સ માટે, આ તો ગાઉસનો નિયમ છે. ફ્લક્સ માટે હજી તને એક વસ્તુ મારે સમજાવી, તો આમ સમજાવીએ કે સમજો કે આ તો કોઈ સમતલ છે, ક્ષેત્રફળ છે, એ ફિક્સ હોય, જેને આપણને ક્ષેત્રફળ ખબર હોય, પણ અનિયમિત ક્ષેત્રફળ હોય. કેવું હોય? આ રીતના અનિયમિત ક્ષેત્રફળ હોય, કે જેનું અહીંયા તક સમજાવું કે અનિયમિત ક્ષેત્રફળ હોય, અને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અનિયમિત હોય. તો ફ્લક્સનું સૂત્ર શું આવે? કે અનિયમિત ક્ષેત્રફળ એટલે આમ હોય, ગમે આનું ક્ષેત્રફળ ક્યાં ખબર છે ભાઈ? અને ક્ષેત્ર રેખા હોય અનિયમિત. હાલ ક્ષેત્ર રેખાઓ કેવી? અનિયમિત. તો શું કરવાનું ભાઈ? આપણે છે નાનું એવું સમતલ વિચાર લેવાનું, નાનું એવું ક્ષેત્રફળ વિચાર લેવાનું, અને એના માટે આપણે ફ્લક્સ લખવાનું. તેના માટે જ્યારે ફ્લક્સ લખશું તો શું આવશે ભાઈ? પૃષ્ઠ સંકલન. એટલે આપણે સીધી વાત છે, નાનો એવો પૃષ્ઠ વિચારે તો નાના એવા પૃષ્ઠમાંથી આપણે એવું માનીએ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે. તો નાના પૃષ્ઠમાંથી પેલા નાના એવા પૃષ્ઠમાં કેટલું ફ્લક્સ મેળવી લેવાનું, પછી બધા ફ્લક્સનું શું કરી દેવાનું ભાઈ? સંકલનનો મતલબ શું થાય? સરવાળો. એટલે અહીંયા શું આવશે ભાઈ? E/ds. આ તો એનું મેઇન સૂત્ર છે. એ જ્યારે કોઈ પણ સમતલ છે, અનિયમિત છે, વિદ્યુત ક્ષેત્ર અનિયમિત હોય, ત્યારે આ સૂત્રથી આપણે મેળવી રહેવું પડે. સૌથી પહેલા નાના પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ એ મેળવવાનું, પછી બધા પૃષ્ઠનું શું કરવાનું? પૃષ્ઠ સંકલન એટલે સરવાળો. અરે હા યાર સર સમજાઈ ગયું. હવે આગળ બોલો. એટલે આ તો સર સમજાઈ ગયું, પૃષ્ઠ સંકલન કર્યું છે. હા, તો આમાં શું છે? કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુતભાર ફ્લક્સ એ કોઈ બંધ પૃષ્ઠ,
પેલા તો ગાઉસનો નિયમ છે ને ભાઈ ક્લોઝ સરફેસ માટે જ લાગુ પડે. કઈ સરફેસ ભાઈ? ક્લોઝ સરફેસ, એટલે બંધ હોવી જોઈએ ભાઈ, નકર નહીં લાગુ પડે. પછી આની એપ્લિકેશન નહીં ખબર પડે. સરફેસ કેવી જોઈએ? ક્લોઝ. ઓકે, પેલા સમજાવવા માટે સર કંઈક મજા આવે એવું કરો. આ આપણે ડેફિનેશન કરતા તમે પ્રેક્ટિકલી કહી દો હાલો કે કોઈ બંધ પૃષ્ઠ. ઓકે, અમે આ બંધ પૃષ્ઠ વિચાર લીધો. હાલો બંધ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ, તે પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર ક્યુ. સમજો કે આ વિદ્યુત ભારને આપણે ઘેરી લીધો ક્યુ. ઓકે, E એપ્સિલોન નોટ ના ગુણોત્તર જેટલું હોય છે. એટલે આ જે બંધ પૃષ્ઠમાં સમજો એવું નથી કોઈ ક્યુ એક જ હોય, સમેશન કરવામાં આવે. આવા 2 હોય વિદ્યુત ભાર, 3 હોય, 4 હોય, ગમે એટલા હોય. તો અત્યારે આપણે માન્યું કે બંધ પૃષ્ઠમાં સમજો કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, અમારે આ પ્રૂવ કરવું છે. તો આને કઈ રીતના પ્રૂવ કરીએ છીએ? ઓકે, તો મને ખબર, ચાલો ફ્લક્સ શું કહે છે, ફ્લક્સ ઉપરથી આપણે પ્રૂવ કર્યું. ફ્લક્સનું સૂત્ર શું હતું? ફ્લક્સ બરાબર શું હતું? હાલ ફ્લક્સ બરાબર શું હતું કે ભાઈ E × ds હતું. તો સંકલન કરી નાખો. તો અંદર બંધ, આ કોઈ બંધ પૃષ્ઠ છે, એની અંદર સમજી લો કે સ્મોલ q ચાર્જ છે. એના વડે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં આવશે? આમ 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 બહાર આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખા આમ બહાર આવશે. હવે અહીંયા આપણે નાનું ક્ષેત્રફળ ખંડ વિચાર્યું. શું વિચાર્યું ભાઈ? નાનું ક્ષેત્રફળ. જો ભાઈ નાનું ક્ષેત્રફળ ખંડ વિચારો. નાનું ક્ષેત્રફળ ખંડ છે. સમજાણું કે નહીં? આ નાનું ક્ષેત્રફળ ખંડ, એને આપણે એના વડે બતાવી ભાઈ સાહેબ તો જાણતે. આ ડીએ નાનું ક્ષેત્રફળ ખંડ અને વિદ્યુત ક્ષેત્ર ત્યાં સમજો કે આપણે નાનું ક્ષેત્રફળ ખંડ અહીંયા વિચાર્યું. હાલ આમ નાનું ક્ષેત્રફળ ખંડ વિચાર્યો. એ શું છે ભાઈ? ડીએ. રેડી? તો વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો આપણને દેખાય છે ભાઈ કે કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, તેની વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર. અને મેં હમણાં જ કીધું કે જે ક્ષેત્રફળ ખંડ છે એ હોતે ક્યાં આવશે? બહાર જ આવશે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ ખંડ વચ્ચેનો એંગલ થઈ ગયો અંડા 0 થઈ ગયો. ઓકે, તો ફ્લક્સ બરાબર સમજો કે અહીંથી આ આર અંતરે છે. કેટલા અંતરે છે ભાઈ? આર અંતરે. એકદમ બેઝિક વસ્તુ છે, ધ્યાનથી જો ભાઈ. આ કયા અંતરે છે? આર. તો ફ્લક્સ બરાબર શું આવે? ઈ. બધા અહીંથી આવો ત્યાં આર અંતરે છે. નાનો ક્ષેત્રફળ ખંડ વિચારશું. આવો ત્યાં રહેશે. અરે હા યા ના બોલ. હા સર, હા સમજાઈ ગયું. હા યા ના. ઓકે, તો આ બધા આર અંતરે. તો વિદ્યુત ક્ષેત્ર તો બદલાવ નથી. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રને ઈ લખશું. આવા ds છે એનું શું કરવાનું છે ભાઈ? આપણે સંકલન કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તો ફ્લક્સ બરાબર શું આવી ગયું ભાઈ કે ભાઈ ઈ તો બહાર આવી ગયું, અચળ છે. આર અંતરે, બધે આર અંતરે આપણે મેળવી છે. તો વિદ્યુત ક્ષેત્ર તો નહીં બદલાય. હવે ds ને જોડશું એટલે ds એટલે ટોટલ ક્ષેત્રફળ કેટલું આવે ભાઈ? ઈ બરાબર ટોટલ ક્ષેત્રફળ કેટલું આવે ભાઈ? ક્ષેત્રફળ કેટલું આવે? 4πr² આવે. તો અહીંયા લખ નાખ ભાઈ 4πr². અરે હા યા ના. આ રીતના આપણે શું છે, ગોળો વિચારો તો સ્ફિયર હતો, વચ્ચે કોઈ વિદ્યુત ભાર રાખ્યો હતો. રેડી? તો એનું ક્ષેત્રફળ 4πr² આવે. તો ફ્લક્સ બરાબર શું આવ્યું? હવે આપણને ઈ ની વેલ્યુ ખબર છે. આ ક્યુ ને કારણે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ભાઈ? kq/r² આવે. ઓકે, અહીં શું આવ્યું ભાઈ? 4πr². આ r² કટ. હવે કે ની વેલ્યુ શું આવે ભાઈ? કે બરાબર શું આવે? ફ્લક્સ બરાબર કે બરાબર શું આવે? 1/4πε0. અહીંયા q × 4π 4π કટ. તો ફ્લક્સ બરાબર શું આવ્યું ભાઈ? q/ε0. પણ કયો વિદ્યુત ભાર? આ જે ઘેરાયો હતો એ વિદ્યુત ભાર. સમજાણું ભાઈ? અરે હા યા ના. બોલ ભાઈ બોલ. સમજાઈ ગયું? તો બસ જો આપણે પ્રૂવ કરી નાખ્યું ભાઈ. E.ds બરાબર શું આવે? પણ જો અહીંયા છે ને બંધ આવે. શું આવે? બંધ. કેવું આવે? પૃષ્ઠ સંકલન કરવાનું, પણ કોનું કરવાનું? બંધ પૃષ્ઠ. બંધ હોવું જોઈએ, ચારે બાજુથી બંધ હતું. પડી ખબર? એટલે સમેશન ઓફ ક્યુ એટલે કયા વિદ્યુત ભારને ધ્યાનમાં લેવાનું? અંદર. અને ડિવાઈડ બાય શું કરવાનું ભાઈ? એપ્સિલોન નોટ. અરે હા યાર ના. જો આની પરથી એને મસ્ત વાત કહું ભાઈ, ધ્યાનથી લો કે આમાં જે સમેશન ઓફ ક્યુ લેવાનું એ વિદ્યુત ભાર જે બંધ ગાળામાં ઘેરાયેલો હોય છે ને એને જ ધ્યાનમાં લેવાનું. પણ વિદ્યુત ક્ષેત્ર એવું જરૂર નથી ભાઈ અંદરનો આના વડે જ હોય. આ વિદ્યુત ક્ષેત્ર કોનું હોય છે ભાઈ? અંદર. બહાર વિદ્યુત ભાર, ચાલો અંદર નથી પણ બહાર એવું હોય છે કે આ વિદ્યુત ભાર ક્યાં હોય છે? વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહાર હોય અને અંદર હોઈ શકે. એવું જરૂર નથી ભાઈ એમાં. એટલે વિદ્યુત ભાર ગમે ત્યાં હોય વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ ને. અરે હા ના. પણ આમાં જે વિદ્યુત ભાર લેવાનો એ ક્લોઝ સરફેસમાં જે ઘેરાયો છે ને એને ધ્યાનમાં લેવાનું. તો આ ફ્લક્સ થઈ ગયો ભાઈ સાહેબ. આ સોરી ગાઉસનો નિયમ થઈ ગયો. ગાઉસનો નિયમ સમજાઈ ગયો ભાઈ. તો ક્યુ વિદ્યુત ભાર હતો, આપણે એને ઘેરી લીધું. તો સ્ફિયરની અંદર આપણે કોઈ શું ક્યુ વિદ્યુત ભાર મૂકી દીધો. એનાથી આર અંતરે પેલા વિદ્યુત ક્ષેત્ર જોયું. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ત્રીજા વચ્ચે બહાર હોય. ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? બહાર. બે વચ્ચેનો એંગલ શું હતો? 0. એટલે અહીંયા શું આવે ભાઈ? cos 0 1 આવે. ds એટલે શું આવે? 4πr² આવી ગયું ભાઈ. ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દીધું. થઈ ગયું કામ પૂરું. ઓકે,
સર આ શું છે ગાઉસના લાક્ષણિકતા મહત્વ મુદ્દા શું છે ગાઉસિયન સપાટીમાં પદાર્થ ફ્લક્સ આકાર પર આધાર રાખતો નથી આ આકારનું હોય તો ભાઈ જો સપોઝ હું તમને કીધું આ આકારનું છે પ્લસ ક્યુ તોય આનું જે ગાઉસના નિયમ વડે આપણને જે મળતું હતું ને ફ્લક્સ રેડી ફ્લક્સ શું આવશે ભાઈ ક્યુ બાય એપ્સિલોન હવે સપોઝ હું સમજે આમ ચોરસ બનાવી દઉં ચોરસની અંદર ક્યુ હશે તોય એનું શું આવશે ભાઈ ક્યુ બાય એપ્સિલોન નોટ આવશે મતલબ એ આકાર ઉપર આધાર નથી રાખતો ગાઉસિયન સપાટીમાં પસાર થતો ફ્લક્સ તેની અંદર રહેતા વિદ્યુત ભાર ઉપર જ આધાર રાખે આ અંદર છે ને ભાઈ એને ધ્યાનમાં લેવો બહાર હોય ને આ વિદ્યુત ભાર બહાર કે ભાઈ સમેશન કરવા જાઓ કે ભાઈ દેખ તને સમજાઈ દો પ્યારથી વાત સમજાવો કે અંદર આની બરાબર Q1 વિદ્યુત ભાર છે Q2 છે અહીંયા Q3 બહાર છે અહીંયા Q4 બહાર છે તો ગાઉસના નિયમને લખવું ને તો શું લખી દે જ્યાંથી શું લખી ખબર આ વિદ્યુત ભારને ધ્યાનમાં નહીં લો આને ધ્યાનમાં નહીં લો પણ શું લે ભાઈ Q1 પ્લસ Q2 ડિવાઇડ બાય શું આવશે એપ્સિલોન અંદર રહેલા વિદ્યુત ભારોનો શું કરી દેવાનો સરવાળો ડિવાઇડ બાય એપ્સિલોન સમજાણું આ બહાર વાળા વિદ્યુત ભારને ધ્યાનમાં નહીં લેવાનું અંદર વાળાને લેવાનું ઓકે સર સમજાઈ ગયો કોઈ દિક્કત વાળી વાત નહીં આગળ વધો ઓકે ચલો બીજું શું છે ભાઈ કે ફ્લક્સ વિદ્યુત ભારોની સ્થિતિ ઉપર આધાર રાખતો નથી આમાં ક્યાંય વિદ્યુત ગમે અહીંયા હોય ભાઈ ખૂણામાં હશે ને તોય લાગશે એ જ લાગશે ખોપચામાં ગમે અહીંયા બેહાડ દે ભાઈ એવું નહીં ભાઈ અહીંયા હશે અહીંયા હશે અહીંયા હશે અહીંયા તો એક જ આવશે એવું નહીં ભાઈ વચ્ચે હોવું જોઈએ એની પર આધાર રાખતું નથી બીજું શું છે ગાઉસિયન સપાટી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંદરની બહારની સપાટી પર હાજર રહેલા બધા વિદ્યુત ભારોને લીધે હોય એ હમણાં જ કીધું મેઇન મુદ્દાની વાત તો આ જ કીધું કે આ ઈ હું ભાઈ અંદર વાળો હોતે હોઈ શકે અને બહાર વાળો હોતે હોઈ શકે વિદ્યુત ક્ષેત્ર તો ગમે ઉત્પન્ન થઈ શકે સમજાણું ભાઈ અરે હાઈના બોલ હા સર સમજાઈ ગયું બંધ ગાળો રચાતી સપાટીની અંદર આવતું ફ્લક્સ ઋણ લેવામાં આવે જ્યારે બહાર નીકળતું ફ્લક્સ ધન કહેવાનો મતલબ કે આ રીતના બંધ ગાળો હોય તો બેઝિક વસ્તુ છે કે હું તને સમજાવવા માંગુ સમજો કે અહીંથી આમ ફ્લક્સ આવે ફ્લક્સ મેળવવું છે હાલો તો જેટલી ક્ષેત્ર રેખાઓ એન્ટર થાય એટલી ક્ષેત્ર રેખાઓ આવશે બહાર નીકળશે તો નેટ ફ્લક્સ શું થઈ ગયું ભાઈ ઝીરો ભાઈ જેટલી એન્ટર થઈ એટલી શું નીકળી ગઈ બહાર સમજાણું કે ન સમજાણું તો આપણને ખબર છે ભાઈ બંધ ગાળો રચતી સપાટીમાં અંદર આવતું ફ્લક્સ ઋણ અને બહાર આવતું ફ્લક્સ શું લેવાનું ભાઈ ધન ખબર પડી કે નહીં હવે આને સમજાવવા માટે હું શું કહું છે આ ચોરસ સમજાવું તમને તને સમજાવે તો પડી જ રહી તને સમજાવીને તો રહી જ તે ભાઈ દેખ સમજાવું તો અહીંથી સમજો કે આપણે ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંથી શું નીકળે છે બહાર નીકળે છે ચલ સમજાઈ ગયું વિદ્યુત ક્ષેત્ર એન્ટર છું તો આ સપાટીને ધ્યાનમાં લો મેં શું કીધું ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર એક જ સપાટીને ધ્યાનમાં લેવાનું જો બહારની સપાટીને આ સપાટીને બહારની સપાટીને ધ્યાનમાં લો તો એનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે આમ આવશે એટલે એ બહાર આવે વિદ્યુત ક્ષેત્ર આમ તો બે વચ્ચેનો એંગલ શું છે ભાઈ 180 છે ઓકે સમજાણું કે નહીં તો અહીંયા ફ્લક્સ કેટલું આવશે ફ્લક્સ બરાબર શું આવે માઇનસ ઈ આવશે cos 180 એટલે -1 આવે ઓકે સર આમાં વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમાંથી આમ બહાર ગઈ અને આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે બહાર તો પાછું બે વચ્ચેનો એંગલ શું આવ્યો 0 એટલે શું આવશે ફ્લક્સ બરાબર શું આવે ઈ આવે તો નેટ ફ્લક્સ શું આવ્યું આ માઇનસ ઈ અને આ પ્લસ ઈ તો નેટ ફ્લક્સ શું થઈ ગયું 0 સમજાણું ભાઈ ઈ જ છે ગાઉસિયન સપાટીમાં ફ્લક્સ 0 હોય તો E0 કહી શકાય નહીં પણ E0 હોય તો ફ્લક્સ 0 છે જે આ જ વસ્તુ છે ગાઉસિયન સપાટીમાં E0 હોય તો કીધું કે નહીં ભાઈ જે ફ્લક્સ 0 હોય તો E0 હોય એનો મતલબ એવું નથી ભાઈ આ ફ્લક્સ 0 છે તો E0 જ છે નહીં પણ E0 હશે જો આ પોતે 0 હશે તો આ ફ્લક્સ તો 0 હશે સમજાય છે આ નાની વસ્તુ ધ્યાન રાખ MCQ માં કામ આવશે નીટમાં કામ આવશે તો ધ્યાન રાખજે સમજાણું ભાઈ હા યા ના બોલ આગળ વધવી ભાઈ અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો ભાઈ હવે દેખ આપણે આગળ ભણ્યું ને યાદ હોવું છે વિદ્યુત ભારનું વિતરણ લંબાઈમાં થયું હોય તો શું આવે ભાઈ લેમ્ડા બરાબર શું આવતું Q બાય L આપણે એને ધ્યાનમાં લીધું દેખ સુરેખ તારથી એને રેખીય ઘનતા લેમ્ડા વાળા એટલે આ સૂત્ર યાદ હોવું જોઈએ એટલે બધું થઈ જાય દેખ અનંત લંબાઈના અને વિદ્યુત ભાર અનંત લંબાઈનો કોઈ તાર લઈ લે ભાઈ બેઝિક વસ્તુ છે આ રીતના કોઈ તાર લીધો શું છે કે ઇન્ફાઇનાઇટ જાય છે અહીંથી હોતે ક્યાં જાય ભાઈ ઇન્ફાઇનાઇટ અહીંયા પ્લસ વિદ્યુત ભાર છે વિદ્યુત ભારનું વિતરણ એમાં શું ભાઈ લંબાઈમાં જો ધ્યાન દે અનંત લંબાઈ અને વિદ્યુત ભારની રેખીય લેમ્ડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે પણ બેઝિક આ છે ભાઈ આ તો મોસ્ટ ટાઈમ 2 વાર પૂછાઈ ગયો છે ભાઈ અને 2022 2023
થાય તો આને તો ધ્યાનથી જોઈજે. ઓકે, વિદ્યુતભારનું વિતરણ લંબાઈમાં શું છે? વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું એટલે આરામથી મળી જાય. તો પહેલા તો આપણે આને બંધ કરવાનું છે. તો આને બંધ ક્લોઝ કઈ રીતના કરીશું? ભાઈ સર અહીંયા એક સિલિન્ડર વિચાર્યું હતું, આમ સિલિન્ડર વિચાર. હા સર વિચારે, સિલિન્ડર વિચારી લીધું. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં આવશે? પ્લસ વિદ્યુત ભારથી આમ 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 આમ, આના વડે આમ 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 આમ. હા સર સાચી વાત છે. ઓકે, ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? જો આ જે 8 નું ક્ષેત્રફળ છે આનું ક્ષેત્રફળ સદિશ આમ આવશે. આ 8 નું ક્ષેત્રફળ છે આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આમ આવશે. આનું તો ક્યાં આવશે? આમ. ક્ષેત્રફળ સદિશ સપાટીને હંમેશા હું લંબ. ભાઈ તમને આને છે ને ઇમેજિનેશન કરવા માટે છે ને ટ્યુબલાઇટ ને જોઈ લો. આ ટ્યુબલાઇટ છે, જો આ છે, દેખ આ પેન છે, આ પેન છે ને, આ પેન ની અંદર જે બ્લેક આપણે જે ભરી છે ને આપણે ઇન્ક કયો, તો આની ઉપર જે વિતરણ શું છે ને, આ આપણે આ જ છે, આ જ વસ્તુ છે. આને આપણે ઢાંકી દીધું. જો આ બ્લેક છે ને, કે આપણે આને શું કે સાઈ કહીએ, આપણે સાઈ કહીએ ને, ઇન્ક બ્લેક ઇન્ક છે, આને આપણે ઢાંકી દીધું. પણ કોણથી? આ છે ને પેન ની ઉપરનું કવર. તો અહીંયા જે છે, સમજો કે આની પર ધન વિદ્યુત ભાર હતો, વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવતા? બહાર બહાર. અહીંયા હોતે બહાર બહાર બહાર. તો આનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોત? આમ. પણ વિદ્યુત ક્ષેત્ર તો આમ છે. એટલે આને ધ્યાનમાં લ્યો તમે. આ પેન થી આ સમજો, આ પેન જ છે, પેન પેન. બસ આ કવર ક્લોઝ સરફેસ બનાવી દીધું. ગાઉસ માટે શું છે? બંધ ક્લોઝ સરફેસ હોવી જરૂર છે. બનાવી દીધું સર. ઓકે, ચલો બીજું શું કહેવાનું હોય? સર સમજો કે આને આપણે સપાટી 1 નામ આપી, આને સપાટી 2 નામ આપી, આને સપાટી 3 આપી. તો આપણે ફ્લક્સ, નેટ ફ્લક્સ લખવું હોય તો શું આવે ભાઈ? ફ્લક્સ નેટ ઇક્વલ ટુ શું આવે ભાઈ? ઇન્ટિગ્રેશન. પેલી સપાટી એટલે EDA પ્લસ બીજી સપાટી એટલે શું આવે? EDA ડોટ લખીએ આપણે. અત્યારે આપણે સદિશ રૂપે લખી નાખીએ ડોટ ડોટ પ્લસ ત્રીજી સપાટી EDA. કોઈ દિક્કત વાળી વાત નહીં ભાઈ સાહેબ. આયા હવે આપણે ખાલી એ જોવાનું છે ભાઈ. દેખ પહેલી સપાટી એટલે આવડ્યા વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર, ક્ષેત્રફળ સદિશ આમ, બે વચ્ચે એંગલ 90. તો ભાઈ અહીંયા 90 નું આપણે લખવા જવું નોર્મલ. પહેલી સપાટી એટલે EDA cos 90. અરે હા યાર, cos 90 એટલે 0, એટલે આ તો ઉડી ગઈ. તો સર આ બીજી સપાટી આપણે ક્યાં ધરી? આ સર ઈ ની ઉડે, એ તો વક્ર સપાટી છે. ઓકે ચલો, આ બીજી સપાટી તો રહે, હાલ બીજી સપાટી રહે EDA પ્લસ ત્રીજી સપાટી. સર ત્રીજી સપાટી અહીંયા છે. ત્રીજી સપાટી એટલે ક્ષેત્રફળ સદિશ સમજો, સપાટી લંબ બહાર, વિદ્યુત ક્ષેત્ર આમ, બે બીજાનો એંગલ શું છે? 90. તો ત્રીજી સપાટીમાં તો એંગલ શું બને ભાઈ? EDA cos 90. cos 90 એટલે 0, એટલે આવડી ગયું. તો આપણને ફ્લક્સ બરાબર શું આવ્યું? ટોટલ ફ્લક્સ શું મળ્યું ભાઈ? કે ભાઈ બીજી સપાટીને કારણે મળશે EDA. આપણને ખબર છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આજે બીજી સપાટીથી બધે સરખા અંતરે હોવાથી વિદ્યુત ક્ષેત્ર તો સરખું રહે. હવે DA ફ્લક્સ બરાબર શું આવે? અહીંયા ઈ તો આમ જ રહે, બહાર આવી ગયું ભાઈ. DA કરશું એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. હા, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે ભાઈ? હાલો DA લખી ભાઈ. DA એટલે શું આવે? E ઇન્ટુ ક્ષેત્રફળ કેટલું આવશે? ટોટલ ક્ષેત્રફળ શું આવે ભાઈ? 2πr ઇન્ટુ L. શું આવશે? 2πr ઇન્ટુ L. ભાઈ તમને એમ થતું સર આ કઈ લીધું? જો અહીંયા આવે કે નહીં, આ આવે કે નહીં, આ આવે કે નહીં. આ લંબાઈ સપોઝ આની L આપણે માની લીધું. અહીંથી આપણે માની લીધું ભાઈ આ L લંબાઈમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. સમજાણું ભાઈ? તો આ L લંબાઈમાં ગાઉસિયન પૃષ્ઠ, તો આ લંબાઈ ગુણ્યા આ પરિઘ એટલે શું બની ગયું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. લંબાઈ પરિઘ તો ખબર છે 2πr. સમજો કે આની આપણે ત્રિજ્યા આપણે r માની લઈએ. કોઈ દિક્કત વાળી વાત? કોઈ દિક્કત નહીં. એટલે 2πr * L આવી. ઓકે સર, હવે આપણને ખબર છે ભાઈ Q બરાબર શું આવે? હવે સર વિદ્યુતભારનું વિતરણ લંબાઈમાં શું છે? તો વિદ્યુતભારનું લંબાઈમાં વિતરણ શું છે? લેમ્ડા બરાબર શું આવે? Q/L. તો આપણે L લંબાઈમાં વિદ્યુતભારને ધ્યાનમાં લેવાનું ને, L લંબાઈમાં. તો આપણે વિદ્યુતભાર Q બરાબર શું આવે? લેમ્ડા * L. એટલે બોલ ભાઈ લેમ્ડા * L આવી ગયું. તો આપણને ખબર છે ભાઈ કે ફ્લક્સ બરાબર શું આવતું? અહીંયા આપણે આવશે કે નહીં આવે? E * 2πr * L. અહીંયા હતું ભાઈ Q in આવતું ને, અહીંયા શું લેતા આપણે શું લેતા? Q in / ε0 એ આવતું કે ન આવતું? હા યા ના. દેખ આને હજી થોડુંક પાછળ કરીને બતાવ. તો આપણને અહીંયા શું મળ્યું ભાઈ? દેખ અહીંયા જે ધ્યાનથી જો E * 2πr * L ઇક્વલ ટુ શું આવે ભાઈ? બીજું સૂત્ર શું આવતું? કોના બરાબર હતું? Qn/ε0 હતું. હવે Q બરાબર વિદ્યુતભારનું વિતરણ ભાઈ લંબાઈમાં થયું હોય તો Q બરાબર લેમ્ડા * L આવે. ઓકે, L લંબાઈમાં શું એટલે લેમ્ડા * L. કોઈ દિક્કત વાળી વાત નહીં. તો Qn બરાબર શું આવે? લેમ્ડા * L / ε0. લેમ્ડા કટ. તો E બરાબર શું આવ્યું ભાઈ?
લેમડા ડિવાઈડ બાય 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ r મળી ગયું. થઈ ગયું ભાઈ. અરે હા યા ના. અને સદિશ સ્વરૂપે લખવું શું આવે? E બરાબર લેમડા ડિવાઈડ બાય 2 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ અહીંયા શું લખી દે ભાઈ r કે. થઈ ગયો ભાઈ. આવડી ગયા એટલા માટે બીજું કાંઈ સમજાણો. ઓકે સર, હાલો આગળ વધો. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે. અનંત સમતલ એટલે હું વિચાર કરું કેમ આપણે ઘરે દિવાલ સમજો કે આની પાછળની જે દિવાલ છે એ અનંત છે. અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. અનંત સમતલ છે સર, તો આપણે જે રીતના બેઝિકલી સમજવા માટે આમ વિચારે કે આ વિદ્યુત ભાર છે આ રીતના સમતલમાં છે. હાલો આ રીતના પ્લસ 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 સમતલમાં છે ભાઈ. ઓ સર બહુ જલ્દી. સમતલમાં વિદ્યુત ભારનું વિતરણ શું છે? પૃષ્ઠ ઉપર શું? પૃષ્ઠ ઉપર તને યાદ આવ્યું સિગ્મા બરાબર ક્યુ બાય. તો બોલની ભાઈ વિદ્યુત ભારનું વિતરણ સમતલમાં શું હોય, પૃષ્ઠમાં શું હોય, તો સિગ્મા બરાબર શું આવે ભાઈ? ક્યુ બાય. તો આપણે આને ધ્યાનમાં લેવાનું છે, બીજા કોઈ ધ્યાનમાં લેવા નથી. વાત બોલતો નહીં ભાઈ. જુલાઈ 2022 પાછો પૂછાઈ ગયેલો છો ભાઈ. 2022 પૂછાઈ ગયેલો છે. ઓકે, તમે આ રીતના વિચારી શકો કે ભાઈ આ રીતના વિદ્યુત ભારનું વિતરણ શું છે, સમતલમાં શું છે. તો સર અહીંયા મારે સમજો કે ભાઈ ગાઉસના પૃષ્ઠ વિચારવું પડશે, કેમ કે આ ગાઉસના નિયમનું એપ્લિકેશન જ ચાલે છે કે ગાઉસના નિયમ વડે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના મેળવે. આ રીતના જો વિદ્યુત ભારનું વિતરણ સપાટી પર શું હોય, આમ સમતલમાં શું હોય, તો ભાઈ આમાં કઈ રીતના કરવાનું દેખ ધ્યાનથી જો. આ રીતના શું છે વિદ્યુત ભાર છે ને, આ રીતના છે આ સમતલ છે, આ છે આખો ફેલાયેલો છે, આખો ફેલાયેલો છે. તો હું શું કરીશ કે ભાઈ મારે સમજો કે અહીંયા ગાઉસન સપાટી વિચારવી, તો આમ વિચારી કે ભાઈ અહીંથી સમજો કે એક ગાઉસન સપાટી ગમે બંધ, આ તો બંધ જ, આમ બંધ આમાંથી પાસ થાય તો અમુક વિદ્યુત ભાર શું થાય ભાઈ? ઘેરાઈ જાય કે એ જે ઘેરાયેલા વિદ્યુત ભાર હોય એના વડે આપણે ગાઉસન પૃષ્ઠમાં જોઈએ કે નહીં, કેમ કે આપણે ગાઉસન પૃષ્ઠ એમાં જોવાનું છે ભાઈ, ઘેરાયેલા વિદ્યુત ભારમાં જોવાનું છે, બીજે ક્યાંય જોવાનું નથી. તો વિદ્યુત ભાર આ રીતના સપાટી પર આમ ઘેરાયેલો. ચાલ બીજી રીતે કહું, આ રીતના છે મસ્ત રીતે આમ ઘેરાઈ ગયો છે. વિદ્યુત ભાર છે ને આમ છે, આમ 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 આખો છે સપાટી પર છે. સમજાણું ભાઈ? સમજાણું? તું બોલ નહીં ભાઈ. આ રીતના સપાટી પર વિદ્યુત ભાર છે, બીજે કઈ છે નહીં. અને એક કામ કરું, આ રીતના એક ગાઉસન સપાટી વિચારો. ઓકે, તો જો અહીંયા ક્યાંક વિદ્યુત ભાર ઘેરાઈ ગયો, ઘેરાઈ ગયો સપાટી પર હતો. અહીંથી ગાઉસન એક સપાટી મેં દોર નથી, આ દોર નથી તો ઘેરાઈ ગયો. ઓકે, તો આમાં હું જો દેખ આમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે, પેલા વિદ્યુત ક્ષેત્ર આમાં ક્યાં છે વિચાર. દેખ હજી સમજાવવા માટે તને કહું કે આ સપાટીમાં છે, તને અહીંથી જ સમજાઈ જાય. આપણે બીજું કઈ નથી જો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર ક્યાં છે? આમ છે, આ સપાટીમાં છે. તો ધન વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? એમ છે બહારની બાજુ. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા ધન વિદ્યુત ભાર અહીંયા આવતે ક્યાં છે? બહારની બાજુ, બીજે ક્યાંય નહીં આવે. ક્ષેત્રફળ સદિશ આપણે જ્યાં ઘેરાયો છે એટલા ઘેરાયેલા ભાગમાં, સપોઝ આનું ક્ષેત્રફળ સમજો કે એ છે, વિદ્યુત ભાર આપણે એટલા ભાગમાં ઘેરાયેલો છે ને. ઓકે, બંધ થઈ ગઈ આખો આ વિદ્યુત ભાર. જો અહીંથી આપણે બંધ કરી નાખ્યો, રેડી. એટલે ગાઉસના નિયમનો ઉપયોગ કરશું આપણે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? બહારની બાજુ. તો આ સપાટીમાં આવતી વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? આ ધન વિદ્યુત ભારને કારણે બહાર બાજુ આવશે. અહીંયા આવતે ક્યાં આવશે? અહીંયા આવતે વિચારીએ કો કઈ દિક્કત વાળી નહીં, બહારની બાજુ. હા સર વિચારીએ કો અહીંયા આવતી બહારની બાજુ. આ સપાટીમાં શું આવશે ભાઈ? ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? ક્ષેત્રફળ સદિશ અમે સપાટીને લંબ સમજો કે અહીંયા ક્ષેત્રફળ સદિશ અહીંયા છે, અહીંયા ક્ષેત્રફળ સદિશ અહીંયા છે, અહીંયા ક્ષેત્રફળ સદિશ અહીંયા છે, અહીંયા ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? અહીંયા. પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આમ. તો આમાં હોત આપણે ત્રણ સપાટી ધ્યાનમાં લઈએ, પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો નેટ ફ્લક્સ બરાબર શું આવશે? ફ્લક્સ બરાબર આપણે શું લખવાનું ભાઈ? હવે તે એકદમ આરામથી લઈ. પહેલી સપાટીને કારણે EDA કાંઈ દિક્કત નહીં, પ્લસ બીજી સપાટીને કારણે E.DA. ઓકે સર. પ્લસ ત્રીજી સપાટીને કારણે શું આવે? EDA ઇક્વલ ટુ શું આવશે ભાઈ? EDA કરી નાખ. તો પેલા તો કોના વડે એંગલ 90 નો થાય છે? cos 90 જેના વડે થતો છે એના વડે તો આપણને મળશે જ નહીં. તો કોના વડે થાય? જો આમાં ધન વિદ્યુત ભાર આમ સપાટીમાં, તો વિદ્યુત ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ સદિશ આમ, બે વચ્ચેનો એંગલ 90. તો અહીંયા આપણને ખબર છે કે E પેરેલલ A એટલે એંગલ શું છે? θ 0. એટલે અહીંયા આપણને ફ્લક્સ શું મળશે ભાઈ? EA મળશે. સમજાઈ ગયું? ઓકે. અહીંયા હોત ક્ષેત્રફળ સદિશ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ, તો અહીંયા શું આવશે ભાઈ? ફ્લક્સ બરાબર શું આવે? EA cos શું આવશે ભાઈ? 0. cos 0 એટલે 1, એટલે અહીંયા હોત EA આવશે.
સર અહીંયા શું છે? ક્ષેત્રફળ સદિશ સપાટીની લંબ, પણ વિદ્યુત ક્ષેત્ર તો આમ છે. એંગલ શું છે ભાઈ? 90. તો અહીંયા θ 90 હોય તો આ સપાટી જે આપણે કેટલા નંબર 2 નંબરની સપાટી તો કેન્સલ થઈ ગઈ. એના વડે આપણને કાંઈ મળવા નથી. હવે આ બે સપાટી છે, અહીંયા હોતે ઈએ, અહીંયા હોતે ઈએ, તો ટોટલ શું થઈ જાય ભાઈ? આના વડે હોતે ઈએ, આના વડે હોતે શું છે ભાઈ? ઈએ છે કે નહીં ભાઈ? ઈએ. તો ટોટલ શું થાય ભાઈ? 2EA ઇક્વલ ટુ શું આવતું? Q in by epsilon નોટ આવતું. કોઈ દિક્કત વાળી બાત નહીં. તો શું આવે ભાઈ? 2EA. Q in એટલે શું આવે? સિગ્મા ઇન્ટુ એ. વિદ્યુતભારનું વિતરણ સપાટી ઉપર શું છે? સમતલ, અનંત સમતલ ઉપર શું ને ભાઈ? અરે હાયાના. તો સમતલમાં શું હોય? તો સિગ્માને ધ્યાનમાં લેવાનું. તો સિગ્મા બરાબર શું આવે ભાઈ? સિગ્મા ઇન્ટુ એ બાય એપ્સલન નોટ. તો એ કટ. તો ઈ બરાબર શું આવે? સિગ્મા બાય 2 એપ્સલન નોટ. અરે હાયાના. અને આપણે દિશામાં જોઈએ તો ઈ બરાબર શું આવે? સિગ્મા બાય 2 એપ્સલન નોટ n કેપ. આ શું બતાવે ભાઈ? દિશા. સદિશ રૂપે લખવું તો ભાઈ સમજાણું. ભાઈ આમાં મેં કાંઈ નથી કર્યું. એક સમતલ હતું, ત્યાં પછી મેં ગાઉસન પૃષ્ઠ કર્યું. રેડી? એની 3 સપાટીને ધ્યાનમાં લીધું. એક આ અને એક આ. તો આપણને ખબર હતી અહીંયા ધન વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર છે બહાર, ઋણ અંદર, પણ ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર. અહીંયા હોતે બહાર લાવે. હા યાર, આ બાસર બહાર આમ બહાર આવી ગયું. ક્ષેત્રફળ સદિશ આ સપાટીને બહાર. આ સપાટીમાં ધ્યાનમાં લો તો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે? ઉપર. વિદ્યુત ક્ષેત્ર કે આમ બે વચ્ચેનો એંગલ 90. સમજાણું? તો cos 90 તો 0 થઈ જાય. એટલે આ બે સપાટી ઈએ 2EA મૂકી દીધું. અને આપણને ખબર છે વિદ્યુતભારનું વિતરણ સમતલમાં છે. E બરાબર સિગ્મા ઇન્ટુ એ. થઈ ગયું પૂરું. આવડી જાય આસાન. આગળ વધ ભાઈ. ચલો હવે આપણે શું જોવું ભાઈ કે સમાન રીતે વિદ્યુતભાર એક પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરીને જ આપણે મેળવવાનું છે. તો કઈ રીતના? કે સપોઝ એમ કે આ રીતના છે ફૂટબોલ એની સપાટી ઉપર વિદ્યુતભારનું વિતરણ શું છે? આમ બધે પ્લસ વિદ્યુતભાર છે માની લેવું. એમાં કોઈ ઇશ્યુ નહીં, દિક્કત વાળી વાત નહીં ભાઈ. હાયા ના બોલ બોલી ગયું. એની ત્રિજ્યા આપણે માની લઈએ કેપિટલ R. ઓકે, માની લીધું. હવે એના લીધે પાતળી ગોળાકાર કવચને લીધે તેની બહારના બિંદુ આપણે કોઈ બહારનો બિંદુ લઈ લેવી આપી જ્યાં કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. ઓકે, આ ગોળાકાર કવચની સપાટી પર છે ને ભાઈ વિદ્યુતભાર ક્યાં છે? ગોળાકાર કવચની સપાટી ઉપર છે, અંદર નથી. અંદર ખાલી છે, પોલો ગોળો છે. તો બહારના બિંદુએ મેળવવું છે તો આપણને ખબર છે કે આ પેલા વિદ્યુતભારને આપણે ઢાંકવો પડશે. ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. તો ગાઉસિયન પૃષ્ઠ કેવું વિચારવાનું? આવું વિચારવાનું. ઓકે, આ રીતના ગાઉસિયન પૃષ્ઠ વિચારી લીધું. ઓકે, બેઝિક વસ્તુ છે. આપણે એક તમને સોલ્વ કરતા જઈએ અને પૂરું કરવું. તો ફ્લક્સ બરાબર આપણે શું હતું ભાઈ? ઈ પેલા આપણને ઈ તો ખબર છે ભાઈ. ઈ ઇન્ટુ લેવાનું ભાઈ, ઈ ઇન્ટુ ડીએ લેવાનું અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આપણને ખબર છે ધન વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર બહાર અને ડીએ લેવું તો એનું ક્ષેત્રફળ સદિશ લેવા જાવું આપણે. તો ક્ષેત્રફળ સદિશ એટલે સપાટીની લંબ એટલે એ તો બહાર બે વચ્ચે એંગલ શું આવશે? 0 આવશે. cos 0 એટલે 1. ઓકે, તો આપણને ખબર છે ભાઈ અહીંયા શું આવશે? જો ઈ ઇન્ટુ ડીએ ની વેલ્યુ કેટલી આવશે? આ સંકલનમાં ડીએ લેવું તો ડીએ એટલે કેટલું ક્ષેત્રફળ આવશે? ક્ષેત્રફળ કયા? ગાઉસિયન પૃષ્ઠ વાળું સપાટી ધ્યાનમાં લે ભાઈ. તો ગાઉસિયન પૃષ્ઠ તો આપણે સ્મોલ r અંતરે મેળવ્યો છે ને, તો એની સપાટી કેટલી આવે ભાઈ? ડીએ એટલે એનું ક્ષેત્રફળ શું આવે? 4πr². કોઈ દિક્કત નહીં. આમાં ગાઉસિયન પૃષ્ઠ વાળી સપાટીનું ક્ષેત્રફળ લે. તો ગાઉસિયન પૃષ્ઠ આપણે સ્મોલ r અંતરે મેળવ્યું ને, સ્મોલ r અંતરે જે સપાટી બનાવી ને આ ક્ષેત્રફળ ધ્યાનમાં લે. સમજાણું ભાઈ? અરે હા યાર, કેમ કે આ ગાઉસના નિયમ છે. ગાઉસિયન પૃષ્ઠ સપાટી મેળવવાની ને એટલા માટે. હવે એની આગળ એની સામે શું આવતું આપણને ખબર છે કે Q in by epsilon નોટ આવતો. Q in એટલે કયો વિદ્યુતભાર? અંદર ગાઉસિયન પૃષ્ઠને રહેલો અંદર વિદ્યુતભાર. તો ટોટલ Q વિદ્યુતભાર કેટલો આવશે? વિદ્યુતભારનું વિતરણ સપાટી પર શું? તો સિગ્મા ઇન્ટુ એ આવે. હા સર, સિગ્મા એ કેટલો લેવાનો? કેટલા એરિયામાં છે? 4π, પણ સ્મોલ r એટલા એરિયામાં છે ને. હા એટલે શું આવશે ભાઈ? 4πr² ડિવાઈડ બાય શું આવે? એપ્સિલોન નોટ. આ ઇક્વેશન 2 બની ગયું. આપણને ખબર આ બે સરખાવવાનું છે તો આ બેને આપણે સરખાવીએ એટલે શું આવે? E ઇન્ટુ 4πr² એટલે શું આવે ભાઈ? સિગ્મા 4πr² ડિવાઈડ બાય શું આવે ભાઈ? એપ્સિલોન નોટ. 4π કટ થઈ ગયું અને E બરાબર શું આવ્યું? સિગ્મા ઇન્ટુ r² ડિવાઈડ બાય શું આવે? r² એપ્સિલોન નોટ. સિગ્માની વેલ્યુ શું આવે?
સિગ્મા એટલે પૃષ્ઠ વિતરણ. વિદ્યુતભારનું વિતરણ કઈ સપાટીમાં થયું છે? કેપિટલ આર વાળી સપાટીમાં થયું છે. તો હા સિગ્મા બરાબર શું આવે? હાલો આપણે એમ મેળવી દઈએ. આપણે એમ કહીએ ભાઈ કેપિટલ આર વાળી સપાટી પર વિદ્યુતભારનું વિતરણ ક્યુ થયું છે. તો સિગ્મા બરાબર શું આવે ભાઈ? ક્યુ બાય એ આવે. તો સિગ્મા બરાબર હાલો ક્યુ એ એટલે કેટલો એરિયા લેવાનો? કેપિટલ આર વાળો એટલે શું આવે ભાઈ? 4 પાઈ આર સ્ક્વેર. તો મેક દે ભાઈ સિગ્મા બરાબર શું આવે? ક્યુ બાય એ એટલે શું આવે ભાઈ? 4 પાઈ આર સ્ક્વેર. અને અહીંયા વખતે શું છે ભાઈ? આર સ્ક્વેર તો ડિવાઈડ બાય શું આવે? આર સ્ક્વેર એપ્સિલોન નોટ આર સ્ક્વેર કટ. તો આપણને સૂત્ર શું મળ્યું ભાઈ? ખાલી એટલું છે કે કન્ફ્યુઝ નહીં થતું. આ શું છે? આ અહીંથી આ. તો આપણને દેખો અહીંયા 4 પાઈ એપ્સિલોન નોટ સ્મોલ આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ છે. તો આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? E બરાબર શું આવ્યું ભાઈ? આ 4 પાઈ આદિક પાઈ લખી દઉં, ભલે બીજી વાર લખવું પડે. 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. તો અહીં હું E બરાબર આને શું કહેવાય? કે. તો કે ક્યુ બાય આર સ્ક્વેર. કોઈ દિક્કત વાળી વાત નહીં ભાઈ, સમજાઈ ગયું મને? સમજાઈ ગયું કે ક્યુ બાય આર સ્ક્વેર એટલે નોર્મલી થઈ ગયું કે ભાઈ અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર શું થાય? ઘટશે. હવે સપાટી ઉપર મેળવવું હોય તો શું આવત? અહીંયા સ્મોલ આર બરાબર શું આવશે? કેપિટલ આર. અરે હા યા ના આ સમજાણું બેઝિક વસ્તુ છે. સપાટી પર વિદ્યુતભારનું વિતરણ શું છે? પછી ગાઉસિયન પૃષ્ઠ વિચારવાનું સ્મોલ આર અંતરે. પછી હું ડીએ એટલે આ યાદ રાખવાનું. ડીએ કયો લેવાનો ભાઈ? ગાઉસિયન પૃષ્ઠ બનાવ્યું એનો એરિયા. તો આપણે આ બનાવ્યો એ લઈ લીધું. અહીંયા હું લેવાનું સિગ્મા ક્યુ બાય સોરી અહીંયા સિગ્મા ઇન્ટુ શું લેવાનું? 4 પાઈ આર સ્ક્વેર. વિદ્યુતભારનું વિતરણ કઈ સપાટી પર છે? કેપિટલ આર. તો 4 પાઈ આર સ્ક્વેર પછી ઉડાડે થઈ ગયું. ધેટ્સ ઓલ. ચલ ભાઈ આગળ વધ. સમાન રીતે વિદ્યુતભાર ગોળાની કવચના લીધે તેના અંદરના બિંદુએ ઉદ્ભવતા અંદરના બિંદુએ શું આવશે? બોલ. આ પ્લસ વિદ્યુતભાર છે સપાટી ઉપર છે. અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે? અંડા. કેમ સર અંડા? આમાં ક્યુઇન જ 0 છે. ક્યુઇન બરાબર 0. તો વિદ્યુત ક્ષેત્ર અંદર આવશે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર શું આવશે? 0. અરે હાયા ના. ઓ ભાઈ અંદર વિદ્યુતભાર તો હોવું જોઈએ ને, કેમ કે ગાઉસિયન પૃષ્ઠ અહીંયા બનાવી તો આની અંદર તો વિદ્યુતભાર જ નથી. સમજાણો? તો આની અંદર હું ગાઉસિયન પૃષ્ઠ બનાવું તો અંદર વિદ્યુતભાર તો હોય, તો વિદ્યુતભાર તો સપાટી ઉપર છે તો 0. સમજાણું ભાઈ? હાયાના બોલ. ખબર પડી ભાઈ? અરે હા, હજી આનો આપણે ગ્રાફ જોવું હોય તો ગ્રાફ આવો બનીએ કે આનો ગ્રાફ ઘણીવાર પૂછાય છે. તો આપણને ખબર હતી r બરાબર r અંતર. સપાટી ઉપર કેવું હતું? મતલબ અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 હતું એટલે અહીંયા r બરાબર r અંતર આવશે. પછી જેમ જેમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર શું થતું? ઘટતું. અહીંયા હતું વિદ્યુત ક્ષેત્ર આમ જાય E પ્રપોઝનલ 1/r² પ્રમાણે શું થાય? ઘટશે. બેઝિક ગ્રાફ છે. આવડી ગયો. ચલ ભાઈ આગળ વધ. હવે શું છે? વિદ્યુત ભારિત પાતળા ગોળીય કવચ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કવચના કેન્દ્રથી કેવી રીતે આધાર રાખે છે તેનો ગ્રાફ. ભાઈ તો દોર નાખ્યો. વિદ્યુત ભારિત ગોળાની બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ઓકે. વિદ્યુત ભારિત ગોળાની, હવે ગોળો કેવો છે ભાઈ? વિદ્યુત ભારિત છે. કેવો છે? વિદ્યુત ભારિત ગોળો હોય તો એના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. ગોળો વિદ્યુત ભારિત છે. જો આગળનો સવાલ એ છે, આપણે આગળ આવી જાઓ. કવચની વાત થઈ તો આપણે ગ્રાફે દોર નાખ્યું એટલે ભાઈ એ પાછું કરતો નથી. હવે વિદ્યુત ભારિત ગોળો છે. ગોળો વિદ્યુત ભારિત છે એટલે સપાટી પર વિદ્યુત ભારનું વિતરણ નથી, અંદરથી ભરેલો છે. એટલે સમજાણું? હા સર સમજાઈ ગયું. ઓકે. તો એના વડે શું છે ભાઈ? વિદ્યુત ભારિત ગોળાની બહારના વિસ્તારમાં ગાઉસના પ્રમેય પરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમજો કે ભાઈ પાછું શું છે ભાઈ? અહીંયા કેપિટલ R મેં સમજો O થી ત્રિજ્યા બનાવીને. ઓકે સર. બહારના બિંદુ સમજો ગાઉસિયન સપાટી બનાવી દઉં. આ સ્મોલ r અંતરે P બિંદુ ઉપર મારે મેળવવું છે. સમજાણું? બહારના બિંદુની વાત કરી ને ભાઈ. ઓકે. તો કેટલું આવશે ભાઈ? હવે વિદ્યુત ભારનું વિતરણ વિદ્યુત ભારિત છે એટલે વિદ્યુત ભારનું વિતરણ કદમાં શું છે? વિદ્યુત ભાર અંદરથી ભરેલો છે. તો આપણને ખબર છે ભાઈ અહીંયા શું આવશે? ρ બરાબર Q બાય શું આવશે ભાઈ? 4/3 પાઈ r ક્યુબ આવે કે ન આવે? હા યાદ આવે કે નહીં? અરે હા યાદ. કેમ કે કેપિટલ R ત્રિજ્યાનું લીધું છે. વિદ્યુત ભારનું વિતરણ તો શું છે? કેપિટલ R ત્રિજ્યામાં શું છે? એટલે ρ ને ધ્યાનમાં લેવાનું છે, બીજા કોઈને ધ્યાનમાં લેવાનું નથી. સમજાણું? તો હાલો ભાઈ આપણે પેલા ફ્લક્સ બરાબર શું આવશે?
પ્લસ બરાબર આપણે શું છે પેલા ગાઉસિયન સપાટી વાળું જોઈ લઈએ. પ્લસ બરાબર શું આવે ઈ ડીએ, તો આપણે આને મેળવવાની ટ્રાય કરી. ઈ તો બહાર આવે ડીએ ડીએ ડીએ. અહીંયા કયું ક્ષેત્રફળ લેવાનું ભાઈ? ગાઉસિયન સપાટી વાળું ક્ષેત્રફળ. ગાઉસિયન સપાટી એટલે સ્મોલ આર અંતરે આપણે ગાઉસિયન સપાટી દોરી નાખીએ અને એના વડે આખો વિદ્યુતભારને ઘેરી લીધો છે. તો ડીએ ક્ષેત્રફળ કેટલું આવતું? 4πr² આવતો. ઓકે, ઇક્વલ ટુ એકદમ નાની મેથડમાં આવતા શું થઈ જાય? આપણે અહીં શું લેતા ભાઈ? Q∞ લેતા. હા સર, આપણે એવું માની લઈએ વિદ્યુતભારનું જે વિતરણ છે સરખું શું છે, સરખા પ્રમાણમાં શું, તો આપણે માની લઈએ કે અંદર વિદ્યુતભારની અંદર કોઈ કેપિટલ Q ચાર્જનું વિતરણ શું છે, ટોટલ વિદ્યુતભાર Qin, કે આ ગાઉસિયન પૃષ્ઠની અંદર ટોટલ Q વિદ્યુતભાર છે. સમજાણું ભાઈ? તો આપણે અહીં Q લઈ લેવી. તો Q બાય શું આવે ભાઈ? ε0. તો E બરાબર શું આવે? Q બાય પાછું E જાય ભાઈ 4πε0 r². આ શું થઈ ગયું? 1/4πε0 કે. તો સૂત્ર શું આવ્યું ભાઈ? KQ બાય r². તો પાછું સૂત્ર તો E જ આવ્યું ભાઈ. આપણે એવું માની માનીએ કે આખો વિદ્યુતભાર છે ને કેન્દ્ર ઉપર છે, ત્યાંથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર r² પ્રમાણે બદલાય. તો આનો જે ગ્રાફ આવે વિદ્યુતભારિત ગોળાનો જે ગ્રાફ આવતો એ આ રીતના આવતો, તમને દેખાણો હોય છે. રેડી? વિદ્યુતભારિત ગોળો હોય ને ભાઈ, તો એમાં શું આવતું? તમને બેઝિક વસ્તુ કહી દો, r બરાબર r અંતરે અંદર શું આવશે? વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે શું આવશે? સમપ્રમાણમાં. આપણે બહારનું પૂછ્યું છે, બહાર શું આવશે? અંતર સાથે વ્યસ્ત પ્રમાણમાં. તો આ છે ને MCQ માટે આવે કે ભાઈ વિદ્યુત આ શું છે? ગોળાની અંદર, અને આ શું છે ભાઈ? સપાટી પર. ક્યાં છે ભાઈ? સપાટી. અને આ શું છે ભાઈ? બહાર. યાદ રહી ગયું? ખબર પડી? અરે હાયાના બોલ. વિદ્યુત ક્ષેત્ર અંદર શું છે? અંતરના સમપ્રમાણમાં સપાટી પર અને બહાર વ્યસ્ત પ્રમાણમાં. જે પ્રૂવ થઈ ગયું. સમજાણું ભાઈ? બેઝિક વસ્તુ. ચલ આગળ વધ ભાઈ. ઓ ભાઈ, ડાયપોલ એટલે શું? ડાયપોલ ચાક માત્ર તેની દિશા, તેનું SI એકમ લખો. એકદમ બેઝિક વસ્તુ છે. ડાયપોલ એટલે શું થાય? એકબીજાથી અમુક અંતરે, અમુક એટલે પરિમિત અંતરે, 2 અંતરે રહેલા બે સમાન પ્રકારના વિરુદ્ધ વિદ્યુતભારો. અહીંયા સમજો કે ભાઈ કેપિટલ Q ની વાત છે. આ ભાઈ કેપિટલ Q અને -Q ની રચના અને વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવ કહે છે. ડાયપોલ એટલે શું થાય? સમજો કે આ +Q વિદ્યુતભાર, આ -Q વિદ્યુતભાર, બે વચ્ચેનું અંતર સમજો કે 2a છે. કે બે સમાન મૂલ્યના અને પણ પરસ્પર વિરુદ્ધ નિશાની વાળા બે વિદ્યુતભાર હોય અને એકબીજાનું શું છે? પરિમિત અંતરે રહેલા હોય, તો આ જે તંત્ર બને એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. સમજાણું કે નહીં? એ તો કીધું છે એકબીજામાંથી પરિમિત અંતરે રહેલા છે. ઓકે, આની ડાયરેક્શન નો તે કીધું છે ભાઈ. દિશા શું આવે? ડાયપોલ છે પેલા કેવી રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. ડાયપોલ ને આપણે P વડે લખશું. P બરાબર શું આવે ભાઈ? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. ઓકે, 2a. ગુણાકારમાં શું લેવાનું ભાઈ? ધન વિદ્યુતભાર લઈ લેવાનું. એટલે ધન વિદ્યુતભાર એટલે Q. સમજાણું? એટલે આ સૂત્ર બની જાય. P બરાબર શું આવે? 2a. પડી ખબર? ઓકે, સદિશ રાશિ દિશા શું આવે ભાઈ? -Q થી શું આવશે ભાઈ? +Q. ડાયપોલની દિશા -Q થી +Q, -Q થી +Q. સદિશ રાશિ છે ભાઈ. સમજાઈ ગયું ભાઈ? હવે સમજો કે તમને ઘણીવાર એવું કે ભાઈ ડાયપોલ છે, આ ડાયપોલ બન્યો, તો આનો નેટ ચાર્જ કેટલો આવશે? નેટ ચાર્જ. હાલો નેટ ચાર્જ ની વાત કરું. ધ્યાન દે, ટેન્શન લે માં, ધ્યાન દે. નેટ ચાર્જ કેટલો આવે? +Q -Q. મેં કીધું સમાન મૂલ્યના પણ વિરુદ્ધ નિશાની વાળા છે. એક +Q -Q, -Q +Q. નેટ કેટલો થઈ ગયો ડાયપોલ? સમજાણું ભાઈ? બેઝિક વસ્તુ સમજાણું. અચ્છા, ઘણા લોકોને એમ થાય છે આ ડાયપોલ છે. જો ઘણી વાર છે ને આવા સવાલો આવે, તો આને તને સવાલ બનાવી દઉં. સમજો કે આ -TQ ચાર્જ છે, આ +Q ચાર્જ, આ +Q. તો આનું નેટ ડાયપોલ મોમેન્ટ પૂછે તો કેટલું આવે છે? આને -2Q છે, એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. આમ લખીએ કે ભાઈ આ -Q +Q, આ -Q +Q. તો આનું વિદ્યુત ડાયપોલ ક્યાં આવે? આમ -થી પ્લસ, આનું આમ આવે તો પરિણામી આમ આવે. તો પરિણામી ડાયપોલ કેટલું થાય? આ P હોય, આ વખતે P, તો શું આવે? √2P. બેઝિક વસ્તુ છે આ તો ખબર. P √2 થઈ જાય ને. અરે હાયા ના પડી ખબર? એકદમ બેઝિક વસ્તુ છે, ધ્યાનથી જો. કાંઈ નથી. ઓ ભાઈ સાહેબ, આ સવાલ તો 2 વાર પૂછાઈ ગયેલો છે. હા સર, કે ભાઈ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આ સવાલ, આ બધા સવાલ હું તમને જે રીતને યાદ રાખવાનું એ રીતને યાદ રાખ, આવડી જાય. પેલા સમજી લે કે -Q ચાર્જ દોરી નાખ્યો, ડાયપોલ બનાવવાની ટ્રાય કરી. આ +Q ચાર્જ દે. બે વચ્ચેનું અંતર મેં 2a લખી નાખવાનું. હું લખી નાખ્યું 2a.
અક્ષ ઉપર કોઈ બિંદુ ધાર લેવાનું, અહીંયા પી બિંદુ અક્ષ ઉપર આવેલું બિંદુ છે ને આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. હજી થોડુંક આને સરખું કરવાની ટ્રાય કરવી આપણે. રેડી? આને પેલા ભૂસી નાખો અને સરખું કરવાની ટ્રાય કરી. 2 2 2 2 2 2 આ પી બિંદુ પર મેળવવું છે મારે. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? અક્ષ ઉપર રહેલું. રેડી? તો હવે હું કરી ભાઈ દેખ, હવે હું કરી પેલા તો આ પ્લસ ક્યુ વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? પેલા છે ને અમે જે છે ને આ પી છે ને એનું અંતર લખી નાખીએ. અહીંથી સમજો કે આ 2a છે તો આ વચ્ચે છે આ અંતર a હોય, આ અંતર આપણે a માન લઈએ અને અહીંથી આ અંતર r અંતર આવ્યું છે. કયા અંતર આવ્યું છે? r. સમજાણું? ઓકે. પ્લસ ક્યુ વડે હંમેશા ધન વિદ્યુત ભાર હોય એના વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધક્કો મારતું બહાર. તો આના વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? આમ આવશે. ઓકે, આમ આવ્યું પ્લસ ક્યુ વડે. માઇનસ ક્યુ શું કે વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ, એટલે આની પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં આમ આવશે? માઇનસ ક્યુ વડે. પણ મોટું કયું છે? વિદ્યુત ક્ષેત્ર હોય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જેનું અંતર ઓછું વિદ્યુત ક્ષેત્ર વધારે. તો આના વડે વિદ્યુત ક્ષેત્ર વધારે છે, આના વડે વિદ્યુત ક્ષેત્ર ઓછું, કેમ કે આ બહુ દૂર છે, આ તો નજીક છે. દેખાડો ભાઈ. તો આપણને ખબર છે ભાઈ E પ્લસ ક્યુ ગ્રેટર ધેન શું છે? E માઇનસ ક્યુ. ઓકે સર, સમજાય? તો નેટ વિદ્યુત ક્ષેત્ર લખવાનું ટ્રાય કર્યું તો નેટ વિદ્યુત ક્ષેત્ર શું છે ભાઈ? E નેટ બરાબર શું લખાય? પ્લસ વડે શું છે? પ્લસ ક્યુ વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આ મોટામાંથી નાનું બાદ કર, બીજું કઈ વિચાર નહીં. હાલ મોટામાંથી નાનું બાદ કર્યું એટલે હું આવે? E પ્લસ માઇનસ E માઇનસ ક્યુ. હાલો E પ્લસ ક્યુ ને કારણે કેટલું આવશે? અહીંથી આનું અંતર કેટલું છે? બોલ ભાઈ. કે ક્યુ અંતર બોલ. અંતર આ અંતર કેટલું છે? આખો અહીંથી આખો અંતર r. આ એ તો આ અંતર શું આવે? આ પી નું અંતર શું આવે? r માઇનસ a થાય. હા સર, r માઇનસ a. હા ભાઈ. હલો અંતર બોલ ભાઈ. બધા અંતર છે ભાઈ. દેખ આમાં છે ને બધાને કન્ફ્યુઝન એ જ થાય સર. પેલા 2a a જે આ સ્મોલ r અંતર જે અંતર મેળવવાનું છે એને સેન્ટર માંથી લેવાનું, સેન્ટર માંથી લઈ લે એટલે કોઈ દી ભૂલ નહીં પડે. સમજાણું ભાઈ? તો આ અંતર શું આવે? r માઇનસ a. તો શું આવશે ભાઈ? r માઇનસ a નો વર્ગ. ઓકે. માઇનસ ક્યુ ને કારણે કેટલું આવશે? માઇનસ ક્યુ ને કારણે શું આવશે? હાલ ભાઈ કે ક્યુ ડિવાઈડ બાય શું આવશે? અત્યારે આપણે છે ને ભાઈ મૂલ્યોને ધ્યાનમાં લઈએ, બીજું કાંઈ ધ્યાનમાં નથી લેતા. એટલે મોટા વિદ્યુત ભારમાં નાનું વિદ્યુત ભાર આપણે માઇનસ કર્યો. સમજ્યા? નેટ વિદ્યુત ભાર લખી છે, નેટ વિદ્યુત ક્ષેત્ર લખ્યું. શું લખ્યું ભાઈ? નેટ વિદ્યુત ક્ષેત્ર. માઇનસ ક્યુ ને કારણે શું આવશે? અંદરની બાજુ શું આવશે? કે ક્યુ લખાઈ ગયું ભાઈ. બીજી વાર કેમ લખો સર તમે? આ અંતર શું થાય? જો આને કઈ રીતના લખવાનું? આ r અને આ થઈ ગયું ભાઈ. આ a પ્લસ r. સમજાણું? તો શું આવશે? r પ્લસ a નો વર્ગ. અત્યારે આપણે દિશા ધ્યાનમાં લીધું. પહેલા કહું છું બંને વિદ્યુત ભારના મૂલ્યને કારણે લીધું છે. રેડી? ખબર? હવે આપણે કે ક્યુ ને બહાર કાઢી લઈએ. તો શું આવે ભાઈ? કે ક્યુ ને બહાર કાઢવું એટલે શું આવશે? 1/r માઇનસ a નો વર્ગ માઇનસ 1/r પ્લસ a નો વર્ગ. ઓકે સર. હવે હું કરું? આમ ગુણાકારમાં કરો ને સર, બીજું કઈ નથી કરવાનું. મારે તો વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો કરો. એ લખું છું જો આમ જાય એટલે શું આવે ભાઈ? જો r ભાઈ ગુણાકાર કરતો એટલું આવડશે કે આનો r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર આવશે. r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ શું આવે? a સ્ક્વેર માઇનસ આ માઇનસ આને મળશે. ધ્યાનથી જોજો, ધ્યાનથી. એટલું આવશે r સ્ક્વેર. હવે તમને ખબર છે જ્યારે આને જે વિસ્તરણ કરી ત્યારે પેલા માઇનસ આવે તો આ માઇનસ ને કારણે એ શું થઈ જાય? પ્લસ. એટલે પ્લસ 2ra પછી શું આવે? પ્લસ આવે ને તો શું કરી નાખવાનું? આ માઇનસ ને કારણે શું થઈ જાય? પ્લસ. પ્લસ હતું એ શું થઈ જાય? માઇનસ. ઓ ભાઈ પ્લસ ને હતું શું થઈ જાય? એટલે 2ra માઇનસ a સ્ક્વેર ડિવાઈડ બાય શું આવશે ભાઈ? r માઇનસ a સ્ક્વેર r પ્લસ a નો બેનો ગુણાકાર શું થાય ભાઈ? આને આપણે આમ લખીએ r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આખાનો વર્ગ. ઓકે સર, ડન. ભાઈ પેલા ઉડે છે પેલા જો ભાઈ ઉડે છે, ઉડે કટિંગ 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 કટિંગ. તો વચ્ચે શું ભાઈ? આપણને શું વચ્ચે E નેટ બરાબર શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર કે ક્યુ. અહીંયા વધ્યું શું ભાઈ? 4ra ડિવાઈડ બાય શું આવ્યું? અચ્છા આપણે કન્ડિશન r1 લગાડી દો. આપણે એવું માનીએ કે આ જે r અંદર છે r એ બહુ દૂર છે, બહુ દૂર છે. તો આ a કરતા બહુ દૂર છે. r જો આ p બિંદુ બહુ દૂરના અંતરે હોય તો આ શું થઈ જાય? બહુ નજીક થઈ જાય. તો હજી દૂરના અંતર હોય તો આ શું થઈ જાય? નાનું થઈ જાય. તો આપણે 0 ને કરી એટલે આ તો નીકળી જવાનું. આપણે એમ માનીએ કે અક્ષ પરનું બિંદુ બહુ દૂરના અંતર હોય ને તો r ની સાપેક્ષે 0. ઓકે.
તો આ સ્ક્વેર આને મળી જાય તો r નો શું થઈ જાય 4 ઘાત થઈ જાય ભાઈ. તો આ તો કટ થઈ ગયું, આ કટ થઈ ગયું. તો અહીં હોય ભાઈ ઓ અને હજી 2 ને અલગ કરો, 4 છે એક કામ કરો 2 અલગ કરી નાખો. ઓકે આ કે હજી આમાંથી 2 હતા એનો ઉપર 2 આ q છે. ઓકે q આ શું છે ભાઈ a છે તો આને હું રાખો a ડિવાઈડ બાય હું r ક્યુબ. તો આ જે છે 2aq હમણાં જ લખાયું ડાયપોલનું સૂત્રમાં 2aq એટલે હું બની ગયું ભાઈ p. તો અહીંયા હોય ભાઈ 2kp ડિવાઈડ બાય શું આવે r ક્યુબ. સમજાણું ભાઈ સમજાણું. હા 2kp બાય r ક્યુબ. હવે આને જો અહીંયા લખું અને હજી આમ લખું એટલે આપણને મળ્યું હું e બરાબર શું મળ્યું ભાઈ 2kb બાય r ક્યુબ મળ્યું. અરે હા યાર બોલ ભાઈ હવે આને સદિશ રૂપે લખવું હોય તો 2kp ડાયપોલ તો કેવી સદિશ રાશિ એટલે kp ડિવાઈડ બાય r ક્યુબ થાય. આમ હવે આપણને ખબર ડાયપોલની દિશા શું છે ભાઈ જો ડાયપોલની દિશા શું છે માઇનસ થી પ્લસ. આમ અને નેટ વિદ્યુત ક્ષેત્ર વખતે શું આવે મોટા તરફ આવે. મોટા આ હતું આના વડે આમ હતું તો નેટ વિદ્યુત ક્ષેત્ર વખતે ક્યાં હતું આની પર આમ હતું. મોટાના ખૂણાની વાત કરીએ તો મોટાનું વિદ્યુત ક્ષેત્ર લાગે ને તો મોટાનું પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર આમ ડાયપોલની દિશા એક જ દિશા 2kp બાય r ક્યુબ. સમજાણું ભાઈ. હા યા ના બોલ ની ભાઈ. હા ચલ ભાઈ આગળ વધ. હવે હું આવ્યું ભાઈ ડાયપોલ ને કારણે વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. ઓ ભાઈ આ વખતે બે વાર પૂછાઈ ગયું, 2 વાર ધ્યાનથી જો. તો હંમેશા જ્યારે આપણને આવું આવે ને આ રીતના ડાયાગ્રામ બનાવવાનો એક આ માઇનસ ક્યુ લઈ લો અને પ્લસ ક્યુ કોઈ દી દિક્કત ન આવે. આ બે વચ્ચેનું અંતર શું છે ભાઈ આ આપણે બે વચ્ચેનું અંતર લઈ લો 2a. વિષુવ રેખા એટલે લંબ એટલે સમજો કે આ p બિંદુ અહીંયા લઈ લો. ઓકે સમજાણું. આ પ્લસ ક્યુ ચાર્જ તો અહીંયા છે. અરે સમજાય. અત્યારે હું તમને જે કઈ પણ ડેરિવેશન કરાવું એ તમને લોજિકલી કરાવું છું ભાઈ. એટલે તમને હે ને બધી વસ્તુ આસાન લાગે. આ લેવા પાછળનું કારણ શું છે એ જોવાનું છે તમારે. અહીંથી આપણે લંબ અંતર લીધું આ 2a હોય તો આપણને ખબર છે એટલું અંતર શું આવશે ભાઈ a. એટલું અંતર શું આવશે આ a. સમજાણું ભાઈ. અહીંથી આપણે આ r અંતર છે. હવે પ્લસ q ને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે આમ સીધું આવશે. અને સપોઝ આ એંગલ થીટા છે તો આપણે માનીએ કે આ એંગલ શું થઈ જવાનું થીટા. માઇનસ q ને કારણે p બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં ખેંચ છે પોતાની તરફ ખૂબ. આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ ઉપર નીચે. અને આ વખતે થીટા તો આ વખતે થીટા તો અહીં જો z બને છે તો આ વખતે શું થઈ જાય ભાઈ થીટા. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના કારણે છે e પ્લસ q ને કારણે. આ જે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે e માઇનસ q ને કારણે. કોઈ દિક્કત નહીં સમજાઈ ગયું. મતલબ આ જે વસ્તુ છે હું તમને સમજાવું છું શું છે ભાઈ એક વિદ્યુત ક્ષેત્ર આમ છે e પ્લસ q અને એક વિદ્યુત ક્ષેત્ર આમ છે e માઇનસ q. આ એંગલ તો થીટા અને આ એંગલ એ થીટા. થીટાના બે ઘટક કાઢને ભાઈ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક આરામથી પાડતો. જો આ છે જ્યાં થીટા હોય અહીંયા કોસ, જ્યાં થીટા હોય અહીંયા કોસ, જ્યાં થીટા ન હોય અહીંયા સાઈન. તો જ્યાં થીટા છે તો અહીંયા શું આવશે આના વડે e પ્લસ q કોસ થીટા. આના વડે શું આવશે e માઇનસ q કોસ થીટા. આનો એક ઘટક આમ જ આવશે કોઈ દિક્કત વાળી વાત નહીં. હવે આનો એક ઘટક ઉપર આવશે અહીંયા શું આવશે e પ્લસ q સાઈન થીટા. આનો તે ઘટક ક્યાં આવશે નીચે e માઇનસ q સાઈન થીટા. આ તો ઓપોઝિટ ડાયરેક્શન વાળા કેન્સલ આઉટ થઈ ગયા ભાઈ. તો આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળશે કયા ઘટકને કારણે છે આવડા. હજી એક વસ્તુ કરી લઈએ નાની છોટી વસ્તુ. જો આ એ r તો આ શું અંતર આવશે ભાઈ અંડર રૂટ r² પ્લસ a². ભાઈ પાયથાગોરસ થી તો કરી લઈ ને ખાતે તો કરી લઈ. આ અંતર વચ્ચે શું આવશે અંડર રૂટ r² પ્લસ a² આવશે કોઈ દિક્કત વાળી વાત. તો પ્લસ q વડે પેલા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે ખાલી પ્લસ q વડે મૂલ્યની વાત કરશું તો શું આવશે e બરાબર શું આવે kq ભાઈ r² આવે તો આનું સ્ક્વેર કરશું તો વર્ગમૂળ છે તો એ તો ઉડી જાય એટલે શું આવે r² પ્લસ a². કોઈ દિક્કત નહીં ભાઈ. આ માઇનસ q વડે હોતે ખાલી વિદ્યુત ક્ષેત્ર જોવા જાવ તો શું આવશે એ જ આવશે. આમાં કઈ બદલાણું જ નહીં ભાઈ. માઇનસ q વડે ભાઈ આ જ આવ્યું r² પ્લસ a² જ આવ્યું. વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તો સરખા જ છે ને કોઈ દિક્કત વાળી વાત નથી. અહીંથી આ અંતરે સરખું અહીંથી આ અંતર સરખું. આ માઇનસ q થી હોતે સરખા અંતરે છે p અને આ પ્લસ q થી હોતે સરખા અંતરે છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો બદલાવાનું નથી. ઓ ભાઈ સાહેબ તો કામ થઈ ગયું. તો મતલબ બે વિદ્યુત ક્ષેત્ર આમ લેગા તો આપણે નેટ વિદ્યુત ક્ષેત્ર લખ્યું અત્યારે ડાયરેક્શન નહીં ખાલી આમને નોર્મલી લખી તો e નેટ બરાબર શું આવે ભાઈ બોલ e નેટ બરાબર શું આવે 2e cos θ આવશે.
આના વડે ઈ કોસ થીટા, આના વડે ઈ કોસ થીટા, એટલે એક વાર નહીં બે વાર, એટલે 2 ઈ કોસ થીટા. ઓકે 2 ઈ કેટલો છે ભાઈ? ઈ અહીંયા રો ગમે એક લઈ લે ભાઈ. અત્યારે ડાયરેક્શન ને ક્યાં જો કે ક્યુ ડિવાઈડ બાય શું આવે? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હાલ ભાઈ cos થીટા બોલ. cos થીટા પાસેની બાજુ છેદમાં 3, પાસેની બાજુ છેદમાં 3. આ થીટા પાસેની બાજુ એટલે કર્ણ શું આવશે ભાઈ? 90 ની સામે એટલે આ આવશે. એટલે શું આવે ભાઈ? a બાય શું આવે? અંડર રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે આ રૂટમાં છે, જો આનું ડેરિવેશન કઈ રીતના આવે? ઈ નેટ બરાબર શું આવશે ભાઈ? શું આવશે ભાઈ? 2kq ઇન્ટુ a. સમજાણ? હા. એટલે ભાઈ આમ કેમ થયું? ઈ નેટ બરાબર શું આવ્યું? 2kq ઇન્ટુ a ડિવાઈડ બાય અહીંયા કાંઈ નો ખાતું તો 1 ખાત, અહીંયા શું ઘાત હોય? 1/2. તો 1 પ્લસ 1/2 એટલે 3/2. એટલે આને શું લખાય? r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 3/2 ઘાત લખાય. લખાઈ ગયું. હજી આપણે એવું વિચારીએ કે r બહુ દૂર હોય, શું હોય? બહુ દૂર હોય તો શું થાય કે ભાઈ જો r છે એ બહુ એ કરતા બહુ દૂરના અંતરે હોય તો પેલા આને એક પાછળ લખ નાખો, એટલે તને ખબર પડે. ઓ ભાઈ સાહેબ, આને એક પ્લસ કરીને આપણે પાછળ લખ નાખો. એટલે ઈ નેટ બરાબર શું આવ્યું હતું? ઈ નેટ બરાબર શું હતું ભાઈ? 2kq a. શું છે ભાઈ? 2kq a ડિવાઈડ બાય શું છે? ધ્યાનથી જો, એફર્ટ જો, મજા આવશે. ભલે થોડીક વાર લાગે પણ આપણે કન્સેપ્ટ ક્લિયર કરીને જવાનો છે. સમજાણું કે r છે એ એક કરતા બહુ દૂર હોય. શું હોય ભાઈ? બહુ દૂર હોય. તો આપણે એને શું માની લેવાનું? બહુ 0 માની લીધું. એટલે આ તો નીકળી ગયું ભાઈ. તો આપણે માનવી તો શું આવશે ભાઈ? તો અહીંયા શું આવશે? આ k ને તો પેલા બહાર કરીને ખાલી. તો આ 2a³ ડિવાઈડ બાય આ છે વર્ગ, અહીંયા વર્ગ ઉડી જાય એટલે r³ થઈ ગયું. ઓકે સર. ના 2a ક્યું બની ગયું ભાઈ? p બની ગયો. ઓ ભાઈ સાહેબ, એટલે ઈ નેટ શું આવ્યું ભાઈ? 2p ડિવાઈડ બાય શું આવ્યું? r³. હવે આપણે જો સદિશ રૂપે લખવું હોય તો ડાયપોલ ને આપણે સદિશ રૂપે લખ્યું. આમાં ડાયપોલ ની ડાયરેક્શન ક્યાં છે બોલ? ડાયપોલ હોય માઇનસ થી પ્લસ. ડાયપોલ ની ડાયરેક્શન માઇનસ થી પ્લસ. આમ નેટ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? આમ બે શું છે? એક આમ એક આમ. આમ આમ ઓપોઝિટ ડાયરેક્શન માં છે. ઓપોઝિટ ડાયરેક્શન માં હોય તો શું લખાય ભાઈ? માઇનસ 2p બાય ઓકે આ 2k છે ભાઈ. 2kp બાય અચ્છા k ક્યાંથી આવ્યો? અચ્છા k નહીં, સોરી ગંદુ. આ 2a ક્યું બની ગયો? p બની ગયો. એટલે હા kp બાય આ r ક્યુબ અને માઇનસ શું બતાવશે? વિદ્યુત ક્ષેત્ર આમ, ડાયપોલ આમ, ઓપોઝિટ ડાયરેક્શન એટલે માઇનસ. એટલે હું માઇનસ kp એટલે સદિશ રૂપે ડિવાઈડ બાય r³ આવી ગયું ભાઈ. ખતમ. સમજાણું ભાઈ? હા. ચલ ભાઈ આગળ વાત. ચલ ભાઈ હવે આપણે વાત કરીશું સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. તો ટોર્ક શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે આ રીતના ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર માન લો. હાલો ભાઈ આ પેલા ડાયપોલ મૂકવાનું છે. એટલે આ રીતના ડાયપોલ મૂકી દો. અહીંયા પ્લસ q ચાર્જ અને અહીંયા માઇનસ q ચાર્જ નો કોઈ થીટા એંગલ ડાયપોલ મૂકી દીધો. હું ભાઈ થીટા એંગલ ડાયપોલ મૂકો. થીટા એંગલ મૂકી દીધો. ઓકે. અને આ અંતર આપણે માની લઈએ 2a છે. શું છે ભાઈ? આ 2a. તો ટોર્ક લાગશે કે નહીં લાગે પેલા ખબર કેમ પડે? જો પરિણામી બળ 0 છે ને F નેટ મેળવી તો આ વિદ્યુત ક્ષેત્ર આમ છે તો પ્લસ q પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ કેટલું લાગે? q. શું આવે? q. માઇનસ q પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે શું આવે? એની પર બળ આમ આવશે. તો F નેટ શું આવશે? F નેટ એટલે કે એની F નેટ ની વાત કરું તો હું આ પ્લસ q અને આની પર બળ શું આવે? વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આની પર આમ બળ લાગે તો હું આ માઇનસ q એટલે F નેટ શું થઈ ગયો ભાઈ? 0 થઈ. એટલે આ રેખીય ગતિ તો નહીં કરે, એટલે ઘૂમી કરવાનો છે. ઘૂમી એટલે ટોર્ક. તો ટોર્ક એટલે સૂત્રમાં આવે. જો ટોર્ક નું બેઝિક વસ્તુ છે. ટોર્ક એટલે શું આવે? બે માંથી કોઈ બળનું મૂલ્ય. એટલે ભાઈ બળનું મૂલ્ય અને શું કરવાનું ભાઈ? ગુણ્યા બે બળો વચ્ચેનું શું ભાઈ? લંબ અંતર. ઓકે. તો બળનું મૂલ્ય શું આવશે? બળનું મૂલ્ય તો q. ઓકે. લંબ અંતર શું આવશે? જો આ બળ q, આ માઇનસ આ બળ q. આ સમજાણું ભાઈ? આ રીતના સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. એમાં આપણે આ રીતના કોઈ ડાયપોલ મૂકી પ્લસ q માઇનસ q થીટા એંગલ હતી. પ્લસ q પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ, માઇનસ q પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. નેટ બળ 0 થઈ ગયું એટલે ઘૂમી થાય. ટોર્કનું સૂત્ર બળ
2 માંથી એક બળનું મૂલ્ય એટલે ક્યુ ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. તો લંબ અંતર તો શું થાય? જો આમ છે, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. રેડી? તો આની પર તો બળ આમ આવે, આની પર તો બળ આમ આવે, અને આ એંગલ જો થીટા હોય, મારે લંબ અંતર જોવાનું, તો લંબ અંતર તો આ થઈ ગયું, 2 બળો વચ્ચેનું લંબ અંતર આ જ હોય મારે. તો જો આ અંતર 2a હોય ભાઈ સાહેબ, તો આ અંતર શું થાય? થીટા હોય અહીંયા કોસ, આ થીટા હોય અહીંયા કોસ, તો આ અંતર શું આવે ભાઈ? 2a sin થીટા. કોઈ દિક્કત વાળી વાત? આ 2a sin થીટા, કેમ કે આ 2a cos થીટા, તો આ 2a sin થીટા આવી ગયું. લંબ અંતર એટલે શું આવે ભાઈ? થીટા નથી, એટલે અહીંયા શું આવે? 2a sin થીટા. તો મૂકની ભાઈ 2a sin થીટા. તો ટોર્ક બરાબર શું આવી ગયું ભાઈ? આપણે આમાં લખ્યું ભાઈ 2aq. આપણે ઈ ને તો આમ લખશું, આ જો q છે ને, આને બહાર લખો, આ 2aq. અરે હાઈ ના, અને ઇન્ટુ શું છે ભાઈ? sin થીટા. તો 2aq ઇન્ટુ આ ઈ તો છે ભાઈ, તો આ મને 2aq એટલે p બની ગયું, તો ep sin થીટા. તો ટોર્ક બરાબર આપણે સદિશ રૂપે લખવું હોય તો શું આવે ભાઈ? p ક્રોસ e આવશે, કેમ કે sin થીટા હોય, sin થીટા હોય એટલે શું આવે ભાઈ? ક્રોસ પ્રોડક્ટ, p ક્રોસ e. એકદમ બેઝિક. એટલે ટોર્ક લાગશે, ટોર્ક કેટલો? આ p ક્રોસ e. હા યાર, સમજણ પડી ભાઈ? આમાં તો બેઝિક વસ્તુ છે ભાઈ, કે જ્યારે sin થીટા શું છે ભાઈ? 0 છે. એટલે શું છે ભાઈ? ડાયપોલ. આ જે p ક્રોસ e એટલે કોની વચ્ચેનો એંગલ? ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર. જ્યારે ડાયપોલ આમ હોય, અંદર થીટા એંગલ આમ હોય, વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કઈ એંગલ જ ન બનશે, ટોર્ક શું લાગશે ભાઈ? ટોર્ક લાગશે જ નહીં, 0. સમજાણું? હવે sin થીટા શું હશે ભાઈ? 90. sin થીટા 90 એટલે બે વચ્ચેનો એંગલ શું હશે? ટોર્ક સોરી ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો એંગલ શું હશે? 90 હશે. તો ટોર્ક કેટલું લાગશે ભાઈ? p e લાગશે, કેમ કે sin 90 થાય 1. એકદમ બેઝિક વસ્તુ છે ભાઈ. આ તો એકદમ આસાન હતું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ડાયપોલને, ત્યારે એટલું ટોર્ક લાગે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કઈ બાકી રહ્યું નથી, હે ને? તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમારા બધા ડાઉટ છે બધા ક્લિયર થઈ ગયા છે, અને આ રીતના જ અમે વન શોટ વિડીયો બનાવતા રહીશું, અને તમારી માટે હંમેશા અમે હાજર રહીશું. અને તમારા કંઈ પણ ડાઉટ હોય, હજી તમને કંઈ પણ જોતું હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. અને તમને બહુ મજા આવી હોય તો મજા કરો, અને આ રીતના ભણતા રહો, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે, ટેક કેર, બાય. ચલો.